ओके चलो गुड इवनिंग एवरीवन गुड इवनिंग ના બેટા અમદાવાદ થી છું સુરત નથી અમદાવાદ થી છું એક જ મિનિટ હું ખાલી પેલી નોટ્સ ગોતું છું પેલી આપડી દ્વિતીય વૃદ્ધિ વાળી જે નોટ્સ હતી ને એ મળતી નહીં યાર ખબર નહીં ક્યાંક ડિલેટ થઈ ગઈ છે દ્વિતીય વૃદ્ધિ વાળી જે નોટ્સ હતી મારું ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ બહુ ગજબની લખેલી હતી એમાં મેં દ્વિતીય વૃદ્ધિ એક મિનિટ લગભગ આમાં હોઈ શકે અરે મળી ગઈ ચાલો બહુ સરસ લખી હતી કારણ કે આખું મહેનત થી બનાવેલું છે અને ખોવાઈ જાય એટલે મળી ગઈ છે ફાઇનલી મળી ગઈ છે ચાલો સરસ ઘણી બધી જગ્યાના લોકો જોડાઈ ગયા છે એમ ને બધા અલગ અલગ જગ્યાના છે ચાલો તો બેટા સ્ટાર્ટ કરીએ આજે ફરીથી ચેપ્ટર નંબર 6 હા વર્કશીટ 2 બંને મૂકી દીધી છે મેં બેટા હાલ જ હમણાં જ મૂકી છે થોડી વાર થઈ બરોબર હું ભૂલી ગયો તો કાલે પાછો કારણ કે લોડ બહુ છે ને ભૂલી જવા છે થોડુંક ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 બંનેની વર્કશીટ મેં મૂકી દીધી છે બરોબર ચેપ્ટર નંબર 5 ની જે વર્કશીટ છે એમાં લગભગ અરાઉન્ડ લગભગ 200 એક આજુબાજુ છે મને પ્રોપર નહીં ખ્યાલ બટ ચેપ્ટર નંબર 3 ની જે વર્કશીટ અરે 3 ક્યાં 6 એમાં લગભગ 350 અરાઉન્ડ એમસીક્યુઝ છે ચેપ્ટર નંબર 6 ની વર્કશીટમાં લગભગ 350 થી પણ વધારે પ્રશ્નો છે એટલે એ થોડાક સોલ્વ કરજો બધા પ્યોર એનસીઆરટી છે એટલે એ જોઈ લેજો થોડાક હજી હમણાં જ મેં મૂકી છે એટલે આજે તમે કરી નાખજો બરોબર ચાલો પછી તો શરૂઆત કરીએ બેટા ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 6 માં આપણે લાસ્ટ લેક્ચરમાં જેટલે પહોંચ્યા હતા લગભગ આપણે પેશીઓ પેલી મતલબ કે મૂળ પ્રકાંડ અને પર્ણનો આડો છેદ જે છે એ શરૂ કરવાનો હતો બટ એની પહેલા એક રક્ષક કોષો વિશે માહિતી થોડીક જે આવતી હતી બરોબર મતલબ કે પેશી તંત્ર વિશે અધિસ્તરીય પેશી તંત્ર ને એના વિશે વાત તો એ સ્ટાર્ટ કરીએ છીએ ઓકે ચાલો તો લાસ્ટ લેક્ચરમાં બેટા આપણે અહીંયા આગળ સુધી પહોંચેલા હતા પેશી તંત્ર સુધી બરોબર છે ચાલો તો સ્ટાર્ટ કરીએ પેશી તંત્રથી પેશીઓ સૌથી પહેલા તો પેશી તંત્ર કોને કહેવાય કઈ કઈ 3 પ્રકારનું પેશી તંત્ર હોય ધ્યાનમાં રાખજો બેટા અહીંયા આગળ 3 પ્રકારના પેશી તંત્રનો સમાવેશ એકચ્યુઅલીમાં અહીંયા આગળ થાય છે અને એ 3 પ્રકારના પેશી તંત્રની અહીંયા આગળ હું વાત કરવા જાઉં તો ફર્સ્ટ જે પેશી તંત્ર છે જેને કહેવાય અધિસ્તરીય પેશી તંત્ર ક્યાં હાજર હોય તો કે પર્ણ અથવા તો મૂળ અથવા તો પ્રકાંડમાં સૌથી બાહ્ય સ્તર જેને નામ આપીશું આપણે અધિસ્તરીય પેશી તંત્ર બરોબર પછી બીજું વનસ્પતિને આધાર આપતું પેશી તંત્ર જેને આધાર પેશી તંત્ર કહેવાય અથવા તો માળખાગત પેશી તંત્ર જેને આપણે કહીએ છીએ તે અને ત્રીજું છે વાહક પેશી તંત્ર અથવા તો સંવહન પેશી તંત્ર વાહક પેશી જલવાહક અને અન્નવાહક પેશી તંત્ર અહીંયા આગળ આવશે સંવહન પેશી તંત્રમાં અને એમાં જ એધા જે છે એ પણ જોવા મળે છે બરોબર તો એ બધી અહીંયા આગળ પેશીઓ આવશે 3 ટોટલ પેશી તંત્ર છે 3 વિશે વાત કરી લઈએ બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ સૌથી પહેલા અધિસ્તરીય પેશી તંત્ર એપિડર્મલ ટિશ્યુ સેલ એપિડર્મિસ સૌથી બહારનું લેયર છે થોડુંક ધ્યાનમાં રાખજો મૂળ પ્રકાંડ પર્ણમાં સૌથી બહારનું લેયર અને એમાં તમને જો ખ્યાલ હોય તો શું જોવા મળે એ અહીંયાથી પ્રશ્ન હમણાં એમસીક્યુ પૂછું છું વાયુરંધ્રો હાજર હોય પ્રકાંડ રોમ હોય મૂળ રોમ હોય અને એના જેવા બહિરુદ્ધ ભેદ ઘણા બધા જોવા મળતા હોય છે હવે સાંભળજો અહીંયા આગળ મારો કહેવાનો પ્રશ્ન એટલો જ છે કે આવી રીતે પૂછાય પ્રશ્ન અધિસ્તરીય કોષોમાં સાંભળજો અધિસ્તરીય કોષોમાં શેની હાજરી હોય છે ફરીથી બોલું અધિસ્તરીય કોષોમાં શેની હાજરી હોય છે સાંભળજો બેટા ઓપ્શન એ વાયુરંધ્ર ઓપ્શન બી પ્રકાંડ રોમ ઓપ્શન સી મૂળ રોમ ઓપ્શન નંબર દિલ્હી એક પણ નહીં
ગજબ છે. જોજો એક્ઝેક્ટલી બેટા સમજી ગયા છો, સમજી ગયા. એક્ઝેક્ટલી દિલ્હી આન્સર આવશે. કેમ? મેં મારો પ્રશ્ન શું હતો એ તમે સમજ્યા હોય તો આન્સર આવડે. મારો પ્રશ્ન એવો હતો, અધિસ્તરીય કોષોમાં શેની હાજરી? એક્ઝેક્ટલી. મેં પેશી તંત્ર નહીં પૂછ્યું, મેં તો કોષો પૂછ્યા. અધિસ્તરીય કોષમાં થોડી હોય, અધિસ્તરીય પેશી તંત્રમાં અધિસ્તરમાં હોય. મેં તો અધિસ્તરીય કોષ કીધા ને, બરોબર. એટલે અહીંયા એક પણ નહીં આવે આન્સર. છે ને મસ્ત પ્રશ્ન? વિચારવા એક સમય મજબૂર થઈ જાઓ. અધિસ્તરીય કોષો કયા છે મેં, બરોબર છે? હા બરોબર. એટલે આવું થોડુંક ધ્યાનમાં રાખતા રહેજો. પ્રશ્ન લાગે એનસીઆરટી નો, પણ દિમાગ દોડાવવું પડે થોડું. ચલો હવે અધિસ્તર જે છે એના વિશે વાત કરીએ તો સૌથી વનસ્પતિના દેહનું સૌથી બહારનું સ્તર જે છે આપણને ખ્યાલ જ છે, અને એની ઉપર ક્યુટિકલનું લેયર જે છે આપણને જોવા મળશે, જાડુ મીણયુક્ત આવરણ જે ક્યુટિકલનું લેયર એમાં વેક્સી લેયર જેને કહેવાય એ જોવા મળે છે. મૃદુતક કોષોનું બનેલું હોય, લગભગ બધા મૃદુતક કોષોના જ હોય છે અધિસ્તર, બરોબર. અને એમાં પર્ણના અધિસ્તરમાં, મતલબ જો પર્ણ હોય તો એમાં વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર જેને આપણે કહીએ છીએ એ જોવા મળશે. હવે અહીંયા આગળ એનું કાર્ય ધ્યાનમાં રાખજો બેટા. વાયુરંધ્ર અથવા તો એમાં પર્ણમાં જોવા મળતા હોવાથી એને પર્ણરંધ્રો બી કહેવામાં આવતા હોય છે કેટલીક વાર, બરોબર. અને એનું કાર્ય શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એના કાર્ય સૌથી પહેલા તો તમને ખ્યાલ જ છે કે વાયુરંધ્રો જે છે એ શું કામ કરશે? તો કે O2CO2 ની આપ લે, O2CO2 ની આપ લે. અને આ જ ઘટનાને સાંભળજો બેટા, વાયુ વિનિમય કહેવાય. આ જે ઘટના છે એને જ વાયુ વિનિમય તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. બીજું, એના સિવાયનું બીજું કાર્ય બાષ્પોત્સર્જનનું કાર્ય છે, કે એક્સેસ ઓફ વોટર વનસ્પતિમાં હોય, મતલબ કે જે વધારાનું પાણી હોય એ બહાર કાઢે છે, બરોબર. ચલો તો મુખ્યત્વે એના બે કાર્ય થઈ ગયા, અહીંયા લખેલા છે. બાષ્પોત્સર્જનનું કાર્ય અને વાયુની આપલે જેવી ક્રિયાઓમાં મદદ કરતા જોવા મળે. તમને ખ્યાલ હશે જ કે દ્વિદળીમાં વાયુરંધ્રો જે છે એ કેવા આકારના જોવા મળશે? તો કે વાલ આકારના, બરોબર. અને એમાં જેને આપણે રક્ષક કોષો તરીકે ઓળખીએ છીએ, અને એ રક્ષણ કોષો ગાર્ડ સેલ્સ જેને આપણે કહીએ, અને એની અંદર આવેલા હોય ક્લોરોફિલ. ડંબેલ આકારના બી હોય છે, પણ અહીંયા એક શબ્દ થોડુંક લખું છું, ધ્યાનમાં રાખજો. જો વનસ્પતિ દ્વિદળી હોય તો એમાં વાલ આકાર હોય, બટ વનસ્પતિ એક દળી હોય તો એમાં હોય ડંબેલ આકારના, બરોબર. તો જો વાલ આકાર થોડોક બાજુમાં બતાવી દઈએ એટલે તમને એ વસ્તુ પ્રોપર ખ્યાલ આવે. આ વાલ આકાર, અને અહીંયા આગળ આ બતાવી દઉં છું એ ડંબેલ આકાર. આજે આની પીડીએફ મોકલી આપીશ. કાલ નથી મોકલી, મને ખબર છે, પણ અડધું ચેપ્ટર હતું એટલે નથી મોકલી. આજે પૂરું થાય છે એટલે મોકલી આપીશ. ચાલો, એટલે દ્વિદળી વનસ્પતિમાં વાલ આકારના અને એક દળી વનસ્પતિમાં જે છે એ ઘાસ જેને આપણે કહી દો ને ડંબેલ આકારના જોવા મળે છે, બરોબર. બીજું, રક્ષક કોષો બહારની દિવાલોથી પર્ણરંધ્રીય છિદ્રોથી દૂર પાતળી છે, અને અંદરની દિવાલ ખૂબ જ જાડી છે. બહારથી પાતળી રક્ષક કોષોની અંદર, અને અંદરની દિવાલ જે છે એ કેવી હોય? તો કે જાડી હોય છે. અને એમાં તમને ખ્યાલ હરિતકણો ધરાવે છે, અને પર્ણરંધ્રની ઉગાડબંધ થવાની પ્રક્રિયાનું નિયંત્રણ આ રક્ષક કોષો કરતા જોવા મળે છે, બરોબર. ના સોરી, પર્ણરંધ્રની ઉગાડબંધ થવાની પ્રક્રિયાનું નિયમન, હા એક્ઝેક્ટલી રક્ષક કોષો કરે. પણ રક્ષક કોષોની બહાર, નામ ધ્યાનથી સાંભળજો, રક્ષક કોષોની બહાર તેના આકાર અને કદમાં વિશિષ્ટ કોષો જેવા નામ આપું હું તમને, સહાયક કોષ આ પ્રક્રિયામાં હેલ્પ કરે. સબસિડિયરી સેલ્સ જેને કહેવાય, સહાયક કોષની વાત કરું છું. સબસિડિયરી સેલ આ પ્રોસેસમાં હેલ્પ કરે. આગળ વાત કરું, વાયુરંધ્ર છિદ્ર, રક્ષક કોષો અને એની આસપાસ સહાયક કોષો આ બધા જ ભેગા મળે છે. અને છેલ્લે વાયુરંધ્રીય પ્રસાધન કે જેને સ્ટોમેટલ એપેરેટસ તરીકે ઓળખી શકાય છે. ગોલ્ગી એપેરેટસ આવે છે ને, ગોલ્ગી કાય, બસ આ એ જ રીતે છે. સ્ટોમેટલ એપેરેટસ કહેવાય જેને, વાયુરંધ્રીય પ્રસાધન, બરોબર. બંનેની આકૃતિ નીચે આપેલ છે, ચેક કરી શકો છો. સૌથી પહેલી આકૃતિ જે છે એ વાલ આકારની આકૃતિ છે. બીજી જે છે ડંબેલ આકારના વાયુરંધ્રની આકૃતિ છે, બરોબર, જેવું મેં થોડા ઉપર બતાવ્યા હતા, બરોબર. અને એમાં હરિતકણ દર્શાવતા એ લોકો જોવા મળે. જો આ ગ્રીન કલરના ટપકા હું રેડ થી બતાવું છું, આ ટપકા એ હરિતકણ છે, બરોબર. હવે આગળ વાત કરું તો એમાં અધિસ્તરના કોષો મૂળરોમ બી ધરાવે છે. જો તમે મૂળનો આડો છેદ લો તો એમાં મૂળરોમ હોય, જે જમીનમાંથી પાણી, પોષક તત્વો, ખનિજ તત્વોનું શોષણ કરે. પ્રકાંડનો આડો છેદ લો તો પ્રકાંડ તમને એમાં જોવા મળશે, બરોબર. અને એ સામાન્યતઃ કેવા હોય? તો કે બહુકોષી હોય. આ એક શબ્દ થોડો ધ્યાનમાં રાખજો. બીજું, સ્ત્રાવી પણ હોઈ શકે છે. શબ્દ સાંભળજો, સ્ત્રાવી પણ હોઈ શકે છે. કેમ? શેનો સ્ત્રાવ શેનો કરે? પ્રકાંડ રોમ શેનો સ્ત્રાવ કરશે? કહી શકશો? પ્રકાંડ રોમ જે છે શેનો સ્ત્રાવ કરશે?
એક્ઝેક્ટલી. ક્યુટિકલ ઘણા બધા લઈ શકો બેટા, ક્યુટિકલ લઈ શકો, શ્લેષ્મા લઈ શકો, પછી ઘણા બધા એવા નક્કામાં ઘટક તત્વો જે છે એ પણ રક્ષક કોષો રિપીટ કરાવો. રક્ષણ કરે બેટા, વાયુરંધ્રની પ્રક્રિયાનું નિયમન કરે છે, ખોલવા બંધ થવાની પ્રક્રિયાનું રક્ષક કોષો જે છે એ. બરોબર. અને એની બહારની બાજુ આવેલા હોય સહાયક કોષ જે આ પ્રક્રિયામાં હેલ્પ કરે. બરોબર. ચલો પછી વાત કરીએ તો જુઓ, હવે અહીંયાથી બહુ સરસ પ્રશ્ન. પ્રકાંડ રોમ બાષ્પોત્સર્જનના રક્ષક કોષો એરિયા શા માટે રક્ષક કોષો અરીય શા માટે હોય? અચ્છા, અરીય સમમિતિ બેટા, જો યાદ હોય તો ઉભા આડા હોય ને, આડા પર્ણ જે છે ને, પર્ણમાં સમજો, એક એક્ઝામ્પલ આપું. આ પર્ણ છે, તો હવે પર્ણમાં આડા ગોઠવાય તો વ્યવસ્થિત રીતે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ન થાય. પર્ણની ગોઠવણીને આધારિત વાયુરંધ્રની ગોઠવણી થાય. બરોબર. પર્ણ જે પ્રમાણે ગોઠવાય, દરેકે દરેક વનસ્પતિમાં પર્ણની ગોઠવણી અલગ અલગ હોય, વિન્યાસ અલગ અલગ હોય, જરાય વિન્યાસ અલગ અલગ હોય, શિરા વિન્યાસ અલગ અલગ હોય. એના બેઝિસ પર એની ગોઠવણી જે છે વાયુરંધ્રની થતી હોય છે. બરોબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હા બેટા, આશ્રુતિ દ્વારા. ચાલો, બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય જે છે અટકાવવામાં મદદ કરે છે. અહીંયા આગળ થોડું ધ્યાનમાં રાખજો બેટા. પ્રકાંડ બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય અટકાવવામાં મદદ કરે છે. પ્રકાંડ રોમ મતલબ કે જે બાષ્પોત્સર્જન વધારે ના થઈ જાય ને, એને સ્ટોપ પણ કરવાનું કાર્ય આ પ્રકાંડ રોમનું છે. કે વધારાનું પાણી તો છે જ, એને તો કાઢવાનું જ છે, પણ જે જરૂર છે એ પાણી નીકળી ના જવું જોઈએ. બરોબર. તો એ થોડુંક ધ્યાનમાં રાખજો. ચલો પછી સેકન્ડ 3 હતા, પહેલું આપણું પૂરું થયું છે. અહીંયા આગળ મેં હમણાં તમને વાત કરી, 3 પેશી તંત્ર છે. પહેલું અધિસ્તરીય, બીજું આધારોત્તક. તો હવે બીજું આવે છે આધારોત્તક પેશી તંત્ર, કે જેને ગ્રાઉન્ડ ટિશ્યુઝ તરીકે ઓળખ. આધાર આપે વનસ્પતિને. બરોબર. કોણ આધાર આપે? 2 વસ્તુ, એક અધિસ્તર અને વાહિપુલ. એના સિવાયની બધી જ પેશી આધાર પેશી તંત્ર કહેવાય. કઈ ખબર છે? મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી, દ્રઢોત્તક પેશી. એમાં સરળ પેશીમાં 3 આવી ગયા. અને પછી જે પેલી જટિલ સ્થાયી પેશી હતી એ હું અહીંયા આગળ નહીં લઉં. કેમ? કારણ કે એ તો જલવાક ને અન્નવાક છે, એની પછીની એ જ છે. એટલે અહીંયા આગળ આ 3 જ લેવાની. આ ધ્યાનમાં રાખજો. જો ફરીથી રિપીટ કરું છું બેટા. હા, લઈ લઈશ બેટા, લઈ લઈશ, સમરી લઈ લઈશ. જો આધારોત્તક પેશી તંત્રની અહીંયા આગળ વાત કરું તો એમાં 3 જ વસ્તુનો સમાવેશ થાય. એટલે મેઇન એક જ વસ્તુ, સરળ સંયોજક પેશી. અને એમાં 3 વસ્તુ, મૃદોત્તક, સ્થૂળ કોણક ને દ્રઢોત્તક. સાંભળજો હવે મારો કહેવાનો મતલબ. કેમ જલવાક ને અન્નવાક ના લીધા? જટિલ સ્થાયી પેશી કેમ ન લેવાય? એટલા માટે ન લેવાય બેટા, એટલા માટે રીઝન સાંભળજો. કારણ કે આની પછીનું પેશી તંત્ર છે, એનું નામ છે સંવહન પેશી તંત્ર. તો એમાં જ આવે છે આ બંને, સંવહન પેશી તંત્ર. બરોબર. અને એ સંવહન પેશી તંત્ર જેમાં જલવાક અને અન્નવાક બે આવે, એધા બી આવે. સ્ક્રીન બધાને વિઝિબલ છે બેટા. લેફ્ટ તેને પાછી જોઈન થઈ જાય બેટા, એટલે લગભગ થઈ જશે. ચાલો હવે સાંભળજો. મૃદુતક કોષો શું ધરાવે એ હવે આપણે ભણીશું. બાહ્યક, પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણો. એના સ્વરૂપે પ્રાથમિક પ્રકાંડ અને પ્રાથમિક મૂળમાં એ વસ્તુ હાજર હોય છે. જ્યારે પર્ણોમાં વાત કરું તો આધારોત્તક પેશી પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી હોય. હરિત કણ ધરાવે, જેને આપણે મધ્ય પર્ણપેશી મીઝોફાઇલ સેલ, મતલબ કે જ્યારે પર્ણનો આડો છે ને ત્યારે તમને આ મીઝોફાઇલ સેલ, મધ્ય પર્ણપેશી જે છે ને એ દેખવા મળે છે. અને હવે છેલ્લું પેશી તંત્ર આવે કે જેનું નામ છે અહીંયા આગળ વાહક પેશી તંત્ર અથવા તો સંવહન પેશી તંત્ર. તો અહીંયા મારો સમજાવવાનો ટ્રાય, સીધું આકૃતિ ઉપર જઈશ. તો આકૃતિમાં જુઓ, સૌથી પહેલી જ આકૃતિ છે અરીય વાહિપુલની આકૃતિ છે. અહીંયા આગળ ધ્યાનમાં રાખજો બેટા. અરીય વાહિપુલમાં એક જ ત્રિજ્યા ઉપર જલવાહક હોય અને બીજી ત્રિજ્યા ઉપર અન્નવાહક. મતલબ સમજજો, જલવાહક અને અન્નવાહક અલગ અલગ ત્રિજ્યા ઉપર આવેલા હોય. સમજાવું જુઓ. એક મિનિટ, હું આ દોરું વ્યવસ્થિત. આ એક ત્રિજ્યા જે છે એ જલવાહકની છે. સોરી, આ એક પહેલી છે અન્નવાહકની દોરી. હવે જલવાહકની દોરું. એક ત્રિજ્યા સમાન નથી, અલગ અલગ છે બંને માટે. બરોબર. એટલે આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખજો. બંને અલગ અલગ ત્રિજ્યા ઉપર આવેલા જોવા મળે છે. બરોબર. જલવાહક અને અન્નવાહક બંને. બરોબર. તો આ થયા આપણા અરીય વાહિપુલ. ચલો
એની પછી ત્રીજાની વાત કરીએ. જોજો, સહસ્થ વાહિપુલ છે, સાંભળજો બેટા, સહસ્થ વાહિપુલ છે પરંતુ અવર્ધમાન છે. કેમ? એધા ગેરહાજર. જોઈ લો, એક જલવાહક, આ અન્વાહક, બંને એક જ ત્રિજ્યા ઉપર કહેવાયા. આ બંને એક જ ત્રિજ્યા ઉપર કહેવાય, પણ વચ્ચે એધા જે છે એ ગેરહાજર છે એમ. બરોબર? ચલો, અને ત્રીજી જે છે એ સહસ્થ છે પરંતુ એ વસ્તુ વર્ધમાન છે. બરોબર? તો છેલ્લે લખાય આવું બેટા કે સહસ્થ વર્ધમાન વાહિપુલ હાજર, સહસ્થ અવર્ધમાન વાહિપુલ હાજર, પછી અર્ય વાહિપુલો હાજર, એ છેલ્લે પેલામાં લખાય છે. બરોબર? અને આની વચ્ચે એધા જે છે હાજર. યાદ કેવી રીતે રાખવું? અર્ય તો રહી જશે સર કે એક બાજુએ અન્વાહક, એક બાજુએ જલવાહક. હવે વર્ધમાન આવે, વર્ધમાન વર્ધનશીલ પેશી, તો વર્ધનશીલ પેશીમાં જલવાહક અને અન્વાહક બે અલગ અલગ થાય એવું યાદ રાખવું. એટલે વચ્ચે એધા હાજર. પણ અવર્ધમાન બે ભેગા થઈને વધે, એ બે ભેગા થઈને વધે એટલે વચ્ચે એધા ગેરહાજર. યાદ રાખવા માટે આવું રાખવું. આ યાદ રાખવા માટે. અને અહીંયા આગળ સહસ્થ વાહિપુલ બંનેમાં વર્ધમાન છે કે અવર્ધમાન છે એમથી લેવા દેવા નથી, પણ એક જ ત્રિજ્યા ઉપર બંને આવેલું હોય છે. બરોબર? જો આ એક ત્રિજ્યા છે તો એક જ ત્રિજ્યા ઉપર બંને છે, જ્યારે ઓલામાં ન હતું, અર્ય વાહિપુલમાં ન હતું. બરોબર? એટલે આ એક વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવી. બરોબર? બસ આ 3 વાહિપુલના પ્રકાર છે. એધા એ નીચે લઉં છું બેટા, એધા આવે છે, એધા આવે છે, નીચે આવશે, ચિંતા ના કરશો, દરેક વસ્તુ આવશે. ચાલો, હવે વાત આવે અહીંયા આગળ સૌથી પહેલા દ્વિદળી અને એકદળી વનસ્પતિની અંતસ્થ રચના, અને એમાં આકૃતિ બેઝિસ પર છે. તો એમાં હું તમને સીધી મારી જ આકૃતિ બતાવીશ, એમાં બીજી કોઈ જ લપન છપન નહીં કરું. અને આ બધું જ હું સ્કીપ કરું છું ડાયરેક્ટ, એટલા માટે રીઝન કહું, જસ્ટ વેઇટ, ચિંતા ના કરશો, ચલાવવાનો તો છું જ, પણ ચોપડીમાંથી નહીં, હું મારી રીતે સમજાઈશ. સીધો અહીંયા આગળ આવું છું, કેટલે ખબર? અહીંયા સુધી, સીધું અહીંયા આગળ સુધી ચલાવું છું, બતાવું. આ મારી આકૃતિ, બોર્ડ ઉપર હું આ ડ્રો કરું છું, આ શીખવાડું છું અને આ દોરાવું છું. જુઓ, એટલે મારે દોરવાની રીત કઈક અલગ છે. સૌથી પહેલા મેં મૂળ લીધું છે. બરોબર? સૂર્યમુખી મૂળ દીધું છે એટલે તમે સમજી શકો છો. દ્વિદળી થયું કે એકદળી? બોલો બોલો. સીધી વસ્તુ છે યાર. હાય હાય, બે જવાબ, દ્વિદળી ને એકદળી. ગજબ. આમાં બે જવાબ. એટલે દ્વિદળી આવે યાર, સૂર્યમુખી દ્વિદળી વનસ્પતિ છે. કેમ આમ કરો છો? લોચા મારો છો યાર. દ્વિદળી વનસ્પતિ છે. મકાઈ એકદળી છે, સૂર્યમુખી દ્વિદળી છે બેટા. ચાલો, જો હવે એક એક વસ્તુ અહીંયા એક્સપ્લેનેશન આપતો જઉં છું. સૌથી પહેલા સમજો, તમે મૂળનો આડો છેદ લીધો, મૂળનો સેક્શન લીધો, તો કઈક આવો આ રાઉન્ડ શેપ મેં દોર્યો છે ને એવો દેખાશે. પણ તમારે હવે એનો તમે આડો છેદ એટલે આટલો ભાગ લો, આટલો સેક્શન, અને એને તમે અહીંયા બાજુમાં દોર્યો છે. બરોબર? આ બાજુમાં જે દોરેલો છે એ આવ્યો. આ પીડીએફ મેં ગ્રુપમાં હમણાં જ નાખી દીધી છે, એટલે એવું ના કહેતા સર પીડીએફ નહીં આવી. રીંગણ નહીં, શું ખબર ના પડી? ચાલો જો સમજો બેટા, અહીંયા આગળ સૌથી પહેલા સૌથી બહારની બાજુ અહીંયા આગળ આ અધિસ્તર બ્લુ કલરથી હું દોરી રહ્યો છું. જો સૌથી બહારની બાજુ અહીંયા આગળ હું અધિસ્તર દોરી રહ્યો છું. મૂળ છે તો અહીંયા આગળ મૂળ રોમ હાજર હશે. મૂળ છે તો મૂળ રોમ અહીંયા આગળ હાજર હશે. જો અહીંયા આગળ આ દેખાય છે, મૂળ રોમ છે. હા, તો અધિસ્તરની બહારની બાજુએ હાજર શું છે? મૂળ રોમ છે. હવે એની એક્ઝેક્ટ નીચે જુઓ, જે બહુ મોટા મોટા કોષો દેખાય છે, બાહ્યક. અને હવે મારે અહીંયા બે વસ્તુ સમજાવી છે, પાણીનું વહન કેવી રીતે થાય. સંદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ. સંદ્રવ્ય પથ અને અંતરારંભી બેટા કાલે જ ચલાયેલું છે યાર. અંતરારંભી અને બહિરારંભી ચોપડીમાં લખેલ છે, કાલ ચલાયેલું છે, હમણાં લઉં છું, ચિંતા ના કરશો, કાલે જ ચલાવી દઉં. ચલો પેલા હું અહીંયા મારે જે સમજાવું છું એ સમજાવી દઉં. સૌથી પહેલા જુઓ, સમજો, સંદ્રવ્ય પથ મતલબ મૂળ રોમ દ્વારા પાણીનું શોષણ થયું અને એ ગયું આ કોષમાં. કોષ જે છે એ ફૂલે છે, એ કોષ જે છે એ ફૂલે છે. સાંભળજો બેટા, કોષ ફૂલ્યો આ શ્રુતિની ઘટનાથી, બાજુના કોષને પાણી આપે. એ જ રીતે આ રીતે ક્રમશઃ કોષોમાં થઈ અને આ ઘટના પાણી આગળ વધવાની જે પ્રક્રિયા છે. મતલબ સમજો, ફરીથી બોલું, એક કોષમાં થઈ અને અન્ય કોષમાં જે છે આ વહન પામે છે.
ફરીથી રિપીટ કરું છું, એક કોષમાં પાણી પ્રવેશે આકૃતિની ઘટનાથી, અન્ય કોષમાં એ વહન પામે છે, અને ધ્યાનમાં રાખજો અહીંયા આગળ હું જે બોલું છું એ ફરી બોલું છું, કોષોમાં થઈને વહન પામે એટલે એને સંદ્રવ્ય પથ કહેવાય. હવે સાંભળજો શું બોલી રહ્યો છું. એ કોષોમાં થઈને વહન પામે એટલે એ વસ્તુને કહેવામાં આવે સંદ્રવ્ય પથ. પરંતુ આ કોષોની બહારનો જે અવકાશ જે તમને દેખાઈ રહ્યો છે એ હું તમને બ્લુ પેનથી જ બતાવું છું. જો આ બાજુનો અવકાશ, તો એ વસ્તુને અપદ્રવ્ય પથ કહેવાય. આ કોષોની અવકાશમાં થઈને વહન પામે તો એને અપદ્રવ્ય પથ કહેવાય. હવે તમને એવું વસ્તુ ખ્યાલ હશે બેટા કે સંદ્રવ્ય પથ એટલે સીધો કોષોમાં થઈને વહન તો ભલે પામી રહ્યો, કોઈ જ વાંધો નથી, પણ અપદ્રવ્ય પથમાં પાછા બે પથ. કેમ સમજાવું? અપદ્રવ્ય પથમાં પાછા બે પથ. રીઝન એનું એ છે કે અપદ્રવ્ય પથમાં આગળ વધી વચ્ચે કાસ્પેરિયન પટ્ટી જોવા મળે. ક્યાં આગળ? અંતઃસ્તરમાં. યાદ હશે, અંતઃસ્તરમાં કાસ્પેરિયન પટ્ટી જોવા મળે. ધોરણ 11માં પ્રકરણ નંબર 11માં આવે આ વસ્તુ. અને એ કાસ્પેરિયન પટ્ટીને લીધે એ પાણી આગળ વધી શકતું નથી. તો એને કરવું શું પડશે? તો કે એટલા જ માટે એને સીધું હવે કોષમાં પ્રવેશ કરવો પડશે. અને આ જ કાસ્પેરિયન પટ્ટી જે મીણ જેવા સુબેરીન પદાર્થનો સ્ત્રાવ કરે એટલા જ માટે પાણી ત્યાંથી આગળ પ્રવેશી શકતું નથી. બરોબર? એ વસ્તુ હું તમને ચોપડીમાં બતાવું, તમને આવડતી જશે, પણ તેમ છતાં એકવાર મારું બતાવી દઉં એટલે તમને પ્રોપર ખ્યાલ આવી જાય કે હું શેની એકચ્યુઅલીમાં હું વાત કરી રહ્યો છું. આની વાત કરું છું, સંદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ. દેખી શકો છો, કોષમાં થઈ અને કોષમાં થઈ વહન પામે તો સંદ્રવ્ય પથ, પરંતુ રીઝન સમજાવું. સાંભળજો બેટા. અપદ્રવ્ય પથ આ કોષોની વચ્ચેનો અવકાશમાં થઈને વહન પામે છે, પણ હવે અહીંયા આગળ આવી ગઈ કાસ્પેરિયન પટ્ટિકા, આગળ જઈ ના શકે. એટલે જો અહીંયા એરોય મારેલો છે કે એને જવું ક્યાં પડશે ખબર? અંતઃસ્તરના કોષોમાં. મતલબ અંતઃસ્તરમાં આવેલી શું છે? કાસ્પેરિયન પટ્ટી. એક જ મિનિટ, આ અંતઃસ્તર દેખાય છે, લખેલું છે નામે, આવી જજો. તો એ અંતઃસ્તરમાં અહીંયા આગળ આ રીતે જે છે ને કાસ્પેરિયન પટ્ટી આવે, એની મધ્યમાં પ્રોપર નહીં આવતી, પણ એને સમજી જજો, આ મધ્યમાં કાસ્પેરિયન પટ્ટી. એટલે હવે એને કમ્પલસરી કોષોમાં પ્રવેશ કરવો જ પડે. બરોબર? ચલો, તો આ તો થઈ ગયું સૌથી પહેલા વહન એટલા માટે કારણ કે કાસ્પેરિયન પટ્ટી આવે એટલે સમજવું જ પડે. બરોબર? અને એની પછી કોષો જે છે અંદરની બાજુએ દાખલ થાય છે. તો હવે અહીંયા આગળ મને કહેશો બેટા, જો અંદરની બાજુએ જતા કોષો નાના થાય છે તો એને અંતરારંભી કહેવાય કે બહિરારંભી કહેવાય? બોલો. અંદરની બાજુએ જતા કોષો નાના થતા જાય છે, શું કહેવાશે? બોલો. એક્ઝેક્ટલી બેટા, અંતરારંભી. અને બહારની બાજુએ જતા જો કોષો નાના થાય તો ઇટ ઇઝ કોલ્ડ બહિરારંભી. બરોબર? પણ અહીંયા તો અંતરારંભી છે. બરોબર? બસ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લે એક પેશી જે અહીંયા આગળ આવે છે એ પેશી વિશે અહીંયા આગળ થોડીક વાત કરી લઈએ, જેનું નામ છે અહીંયા આગળ સંયોગી પેશી. બતાવું. આ બ્લેક કલરનો તમને જો દેખાઈ રહ્યું હોય તો, ડાર્ક કરું છું, આની વાત કરું છું. ઉપરની બાજુ જો સંયોગી પેશી છે, એની જ વાત કરી રહ્યો છું. બસ આ જ સંયોગી પેશી જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે મૃદુતક કોષો જે આવેલા હોય ને, બસ એ જ કોષોને સંયોગી પેશી કહેવાય. તો જોઈ શકો છો એક્ઝેક્ટ અન્નવાહક પેશીની બાજુમાં છે, જલવાહક પેશીની પણ બાજુમાં છે. અને એમાં આદિદારુ અનુદારુ પણ લખેલા. જો આ આદિદારુ ના અનુદારુ, આ મોટો જે છે આદિદારુ, અંદરની બાજુ છે જે છે એ અનુદારુ છે. બરોબર? એટલે બસ એ જ વસ્તુ છે અહીંયા આગળ સમજવાની. બાકી કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. આવી વિશિષ્ટ રચના આમાં કાસ્પેરિયન પટ્ટી જોવા મળે છે. બસ એ જ સમજવાની છે. આ અંતરારંભી છે. બરોબર? બોલો, ડન છે આ વસ્તુ? સૂર્યમુખી મૂળ પછી આગળ વધવું. ડાયકોટિલિડોનસ કહેવાય બેટા આને ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં નામ થોડુંક ધ્યાનમાં રાખજો બેટા. આને સૂર્યમુખી મૂળ જે છે ને એને ડાયકોટિલિડોનસ કહેવાય. ડાયકોટિલિડોનસ પ્લાન્ટ. બરોબર? અને એક દળી વનસ્પતિ જે હોય ને એને મોનોકોટિલિડોનસ પ્લાન્ટ કહેવાય. એટલે આ તો મૂળ છે, એટલે આને આપણે ડાયકોટિલિડોનસ રૂટ તરીકે ઓળખીશું. છોડો. અને આજે મેં હાલ તમને બતાવવાનો ટ્રાય કર્યો ને એ રચના આ રહી છે.
બરોબર, બસ એ જ રીતે હું તો બધામાં લઉં છું, જોઈ શકો છો. હવે આવે એક દળી વનસ્પતિના મૂળની અંતઃસ્ત્રચના. સીધી વસ્તુ જે જોઈ શકો છો આકૃતિ. તો અહીંયા આગળ પણ આદિદારો નાનો દારો જોવા મળે છે, સંયોગી પેશી બી જોવા મળે છે, કોઈ વિશિષ્ટ રચના અહીંયા આગળ છે નહીં એકચ્યુઅલીમાં. બરોબર, બટ એક વસ્તુ અહીંયા આગળ થોડી ધ્યાનમાં રાખવાની છે. એની વાય અહીંયા આગળ જે આ ગોઠવણી જે છે, એક મિનિટ અહીંયાના વાહિપુલની ગોઠવણી મને કહેશો, જલવાક અને અન્નવાકની. અરીય છે, મતલબ કે જે પેલું અરીય વાહિપુલ સહસ્થ વર્ધમાન છે કે સહસ્થ અવર્ધમાન છે, કહેશો જરા. એક્ઝેક્ટલી અરીય છે. કેમ? એક કે ત્રિજ્યા ઉપર નથી, બધા અલગ અલગ ત્રિજ્યા ઉપર છે. બસ એટલા જ માટે એને અરીય કહેવાય. ચલો આગળ વાત કરું. અહીંયા આગળ વાત કરીએ. એક દળી વનસ્પતિની અંતઃસ્ત્રચના, એક દળી વનસ્પતિના મૂળની. આમાં વાહિપુલ કયા હોય કેજો મને, મતલબ એના વાહિપુલની ગોઠવણી કઈ હોય? સહસ્થ વર્ધમાન કે અરીય? એક્ઝેક્ટલી બેટા, આમાં અરીય જ આવશે. અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા છે. દેખાડું, એક મિનિટ દેખાડું, ઉભા રહો. પેન ડાર્ક કરો એટલે દેખાય થોડું વ્યવસ્થિત એમ. જો અહીંયા આગળ આ જુઓ, આ એક ત્રિજ્યા, પછી આ બીજી ત્રિજ્યા ઉપર જલવાહક જે છે આવેલ છે. બધી અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલી છે. અરીય વાહિપુલ આવે, સીધી વસ્તુ છે યાર. બરોબર, બસ બીજી કોઈ વિશિષ્ટ રચના છે નહીં આમાં. બીજી કોઈ જ વિશિષ્ટ રચના છે નહીં. ખાલી જલવાહક જે છે ને એ 6 થી વધારે આમાં આવેલી હોય. બસ આ એક ધ્યાનમાં રાખજો. મેં અહીંયા આગળ એકચ્યુઅલીમાં 6 જ બતાવી છે, પણ 6 કે 6 થી તેથી વધારે આવેલી હોય એમ. બહુસૂત્રી જેને કહેવાય, જલવાહક પેશી જે છે. બરોબર, અને એની વચ્ચે મધ્યમાં સંયોગી પેશી ગોઠવાયેલી છે. બસ બાકી કોઈ વિશિષ્ટ રચના આમાં છે જ નહીં. મૂળમાં તો બધી સમજી ગયા. ચાલો હવે વાત કરીએ બેટા આગળ પ્રકાંડ વિશે. સૌથી પહેલું આવે છે અહીંયા આગળ એક દળી દ્વિદળી પ્રકાંડ, સૂર્યમુખી વનસ્પતિનું પ્રકાંડ છે. સમજો હવે અહીંયા આગળ થોડુંક ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ વાયપુલ ચેન્જ થાય છે, વચ્ચે એધા હાજર છે. બરોબર, અને એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી સહસ્થ વર્ધમાન, સમજી ગયા છો? સહસ્થ વર્ધમાન કેમ ખબર? કેવી રીતે આઈડેન્ટિફાઈ થઈ? એધા હાજર, વર્ધમાનમાં એધા હાજર, અવર્ધમાનમાં એધા ગેરહાજર. બરોબર, જલવાહકની એક બાજુએ એધા અને એક બાજુએ અન્નવાહક હોય, અને અન્નવાહક અને જલવાહકની મધ્યમાં એધા હોય. સાંભળો હવે બતાવું. આ આકૃતિ આ પ્રકારનો આડો છેદલો ત્યારે, અને એનો કોઈ આટલો ભાગ તમે સેક્શન લઈને ડ્રો કરો તો આ બાજુમાં ડ્રો કર્યો એવો દેખાય. બરોબર, ચાલો સમજો હવે. સૌથી પહેલા ઉપરની બાજુ પ્રકાંડ છે તો પ્રકાંડ રોમાં આવશે. સૌથી સીધી વસ્તુ છે બેટા. પ્રકાંડ હોય તો પ્રકાંડ રોમ આવશે, મૂળ હોય તો મૂળ રોમ આવશે, પર્ણ હોય તો પર્ણ મતલબ કે વાયુરંધ્ર આવશે અથવા તો પર્ણરંધ્ર આવશે. અને એની ઉપરની બાજુએ જો બતાવું, એની ઉપરની બાજુએ અહીં લખ્યું છે જો પ્રકાંડ રોમ, અને એની એક્ઝેક્ટ નીચે જો લખીશું ક્યુટિકલ. મતલબ મારો કહેવાનો એવો છે કે હમણાં આપણે પ્રકાંડ રોમની વાત કરતા હતા, ઉપરની બાજુ અહીંયા આગળ આવું જાડું ક્યુટિકલ નું લેયર જે છે આવું આવેલું હોય આ રીતે. હમણાં જ વાત થઈ આપણે, ઉપરની બાજુએ જાડું ક્યુટિકલ નું લેયર જે છે એ આવેલું ગોઠવાયેલું જોવા મળે છે. બરોબર, ચાલો એની પછી એક્ઝેક્ટ નીચેની બાજુએ અધિસ્તર. અધિસ્તર તો ખબર છે, પણ અહીંયા આગળ એક વધારાનું સ્તર છે, અધઃ સ્તર જેને આપણે કહીએ. અધઃ સ્તર જે બહારની બાજુનું, સાંભળજો બેટા, અધઃ સ્તર જે બહારની બાજુનું સ્થૂળ કોણક પેશીના કોષોનું બનેલું હોય. અહીંયા લખતો જાઉં છું હું, સ્થૂળ કોણક પેશીના કોષોનું બનેલું હોય. એની એક્ઝેક્ટ નીચે બાહ્યકનો પ્રદેશ જેને અંતઃબાહ્યક કહેવાય. કેમ અંતઃબાહ્યક? અત્યાર સુધી બાહ્યક કહેતા હતા, અંદરની બાજુએ આવી ગયું આ વસ્તુ. અત્યાર સુધી જે જોયું હતું આપણે અધિસ્તરની એક્ઝેક્ટ અડીને હતું, અને હવે અંદરની બાજુએ આવી ગયું, અંતઃબાહ્યક કહેવાય એને. બરોબર, અને આ જે અધઃ સ્તર જે બાહ્યકનું છે ને એ પ્રકાંડને રક્ષણ પ્રોવાઈડ કરે, મતલબ કે મજબૂતાઈ, યાંત્રિક મજબૂતાઈનું કાર્ય છે. જે સ્થૂળ કોણક પેશીની જે વાત કરી ને મેં, એ જ તો સ્થૂળ કોણક પેશીનું કાર્ય પણ એ જ હતું ને, યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવી. તો એ જ વસ્તુ થઈ ને. બરોબર, ચલો તો આવી રીતે હવે ધીમે 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 બાહ્યકના સ્તરો ગોઠવાય. ચલો, અને છેલ્લે હવે અંદરની બાજુ આવે અંતઃ સ્તર, અને આ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર કે જેને અંતઃ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે મારી વાત સાંભળજો, ફરીથી એક બહુ ગજબ પ્રશ્ન અહીંયા આગળ આવે છે. આ જે અંતઃ સ્તર જે છે ને, અંતઃ સ્તરની અબિહાલ જે આપણે તમે વાત કરી રહ્યા છીએ આપણે, બરોબર,
એ જ અંતઃ સ્તરમાં એના જે કોષો છે સ્ટાર્ચ કણો સભર હોય છે, મતલબ એની અંદર સ્ટાર્ચ કણો જે છે એ જોવા મળે એમ. અને એ સ્ટાર્ચ કણોનું અન્ય નામ કાંજી કણ કહેવાય. કાનજીલાલજી મહેતા વાળા કાંજી નહીં, હો ધ્યાનમાં રાખજો. સ્ટાર્ચ કણ જે છે એમાં અંતઃ સ્તરની વાત કરું છું. એ અંતઃ સ્તરમાં સ્ટાર્ચ કણ જે છે એ જોવા મળશે અને આ જ સ્ટાર્ચ કણોને કાંજી કણ તરીકે ઓળખવામાં આવે અને એના જ ઉપરથી એનું અહીંયા આગળ અન્ય નામ પડે, કાંજી સ્તર કહેવાય એને અહીંયા આગળ કાંજી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાર્ચ ગ્રેન્સ કહેવાય. બરોબર. અંતઃ સ્તરની અંદરની બાજુએ નાના 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 લીલા કલરના ટપકા ખોરાક જે છે, મતલબ તમને ખ્યાલ હશે કે વનસ્પતિ હોય તો વનસ્પતિમાં ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય. બસ તો એક્ઝેક્ટ એની અંદર કાંજી કણ અથવા તો સ્ટાર્ચ કણ જે છે એના સ્વરૂપે ખોરાક સંગ્રહિત થયેલો હોય છે. બરોબર છે. અને એની એક્ઝેક્ટ નીચે હવે ચાલુ થાય બંડલ ટોપી અથવા તો પરિચક્ર જેને આપણે કહીએ છીએ. બરોબર. અને એ જ પરિચક્ર જે છે એની એક્ઝેક્ટ નીચે અન્નવાહક, પછી આવે એધા, પછી આવે જલવાહક જેમાં આદિદારું અને અનુદારું આવશે. હવે અહીંયા આગળ મને તમે વાહિપુલની ગોઠવણી કહેજો. કયો વાહિપુલ? હમણાં કોઈક બોલ્યું હતું, સહસ્થ વર્ધમાન વાહિપુલ આવશે. કેમ? જલ એધાની એક બાજુએ અન્નવાહક છે, એધાની એક બાજુએ જલવાહક છે, એક જ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા છે. બરોબર. મતલબ સહસ્થ વર્ધમાન વાહિપુલ કહેવાય. બરોબર, ક્લિયર છે? મૃદુદક કોષોના બન અને અહીંયા અંતરારંભી આવશે કે બહિરારંભી જરા જણાવી દેજો ને. કોષો અંદર જતા નાના થઈ રહ્યા છે, અંતરારંભી કહેવાય. મૂળમાં અંતરારંભી, પ્રકાંડમાં પણ અંતરારંભી આવ્યું છે. બરોબર. એટલે આ થોડુંક ધ્યાનમાં રાખતા રહેજો. બરોબર. અહીંયા પ્રશ્ન આવી રીતના પૂછાઈ શકે છે. ચાલો, उसके बाद आते हैं हम પેલું ડાકુ વાળું આવતું હતું ને એ એક દળી પ્રકાંડ, મકાઈ પ્રકાંડ એમ. તો જોઈ શકો છો અહીંયા એક વસ્તુ અગત્યની છે, ભંગજાત કોટર અથવા તો વિવર. એક અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ છે, ભંગજાત કોટર અથવા તો વિવર. બરોબર. એ લઈ લઈએ, જસ્ટ અ મિનિટ. હવે જોજો અહીંયા આગળ એક વસ્તુ થોડુંક ધ્યાનમાં રાખતા રહેજો. આ બસ એ જ રીતના પાછો આનો એક દળી પ્રકારનો આડો છે એટલે મકાઈ પ્રકારનો તો કંઈક આવો સેક્શન તમને જોવા મળશે. બરોબર. આ ફિગરમાં તો ઇમોજી છે. હા તો બસ આવું જ હોય, ઇમોજી મેં મૂક્યા નહીં, આવું જ હોય. ચાલો જો, સૌથી પહેલા આને આપણે આ રીતે સેક્શન લઈએ ને તો કંઈક આ રીતનો તમને જોવા મળશે. અને એમાં પણ સૌથી બહારનું સ્તર તો બેટા અધિસ્તર છે જ. અધિસ્તરની ફિગર તો મારી બહુ સારી હોય છે. ચલો પછી જો અહીંયા આગળ ક્યુટિકલ જે છે જોવા મળે. હવે જો, હવે અહીંયા આગળ થોડુંક ધ્યાનમાં રાખજો, એની નીચે અધસ્તર છે ને અધસ્તરની નીચે સૌથી મોટામાં મોટું બાહ્યકનો પ્રદેશ છે. બરોબર. અને બાહ્યકની અંદર આધાર પેશી કહેવાય એને, વન ટાઈપ ઓફ કહી શકો છો. બરોબર. એમાં આ પુલ કંચુકના કોષો કહેવાય આને. નામ ધ્યાનથી સાંભળજો બેટા, પુલ કંચુક કોષો આને કહેવાય. દ્રઢોત્તકીય પુલ કંચુક કહેવાય. છૂટા છવાયા વાહિપુલની સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. અને એમાં સાંભળજો, ફરીથી બોલી રહ્યો છું, આ જે છે અહીંયા આગળ આ અન્નવાહક બ્લેક કલર થી બતાવી રહ્યો છું એની એક્ઝેક્ટ નીચે આ અહીંયા આગળ જોઈ શકો છો આ મોટું અને આ નાનું, મતલબ કે મોટું જે છે અનુદારું, નાનું જે છે આદિદારું. જલવાહક પેશી છે આ જલવાહક પેશી. અને એની એક્ઝેક્ટ નીચે જેને ભંગજાત વિવર અથવા તો ભંગજાત કોટર કહેવાય. બરોબર. સાંભળજો બેટા, પ્રશ્ન મારો સાંભળજો. હવે ભંગજાત કોટરનું કાર્ય શું છે સાંભળજો બેટા. ભંગજાત કોટરનું કાર્ય શું છે, મતલબ કરે શું એમ. વાહિપુલમાં પાણી ભરેલું એક પ્રકારનું કોટર છે કે જેને ભંગજાત કોટર કહેવાય. પાણી ભરેલા પ્રવાહીમાં કોથળી જેવી રચના કે જે ભંગજાત કોટર અથવા તો ભંગજાત વિવર છે. બરોબર. તો આ વસ્તુ થોડી બેટા ધ્યાનમાં રાખજો. બરોબર. સેમ વસ્તુ નીચે આકૃતિ છે, એવી ને એવી જ આકૃતિ છે. પણ એક વસ્તુ અહીંયા જોજો, એક વસ્તુ જોજો, લખી છે મેં અહીંયા આગળ. આ નાના અને મોટા, નાના પરિઘ તરફ, મોટા કેન્દ્ર તરફ વલય આકારની રચના જોવા મળે છે. આ શેની વાત કરી? આ વાત શેની કરી? એક્ઝેક્ટલી બેટા એની જ વાત કરી રહ્યો છું, વાહિપુલની. તો વાહિપુલ જોજો, પરિઘ તરફ જઈએ ને તો નાના હોય, મધ્યમાં જાવ ને તો મોટા હોય,
અને એ વસ્તુ તમને આ મારી આકૃતિમાં સ્પષ્ટ અહીંયા આગળ આ મોટી બાજુવાળી જે દોરી ને એમાં દેખાઈ આ રહી છે, એમાં જુઓ સ્પષ્ટપણે એમાં તમે વિઝિબલ કરી રહ્યા છો. જો બહારની બાજુ નાના છે, અંદરની બાજુ થોડા મોટા દેખાશે તમને. સ્પેસિફિક અલગ પાડીને મેં બતાવેલું છે, બરોબર. જો આ કઈ કાર્યનો આડો છેદ છે, અંદર અહીંયા આગળ આ નાના નાના છે, અહીંયા આગળ આ થોડા મોટા દોરેલા છે, બરોબર. તો વાહી પુલ જે છે ને એ અંદરની બાજુ મતલબ જયારે પરિઘ બાજુ તમે જાઓ ને ત્યારે એ નાના થતા જાય, અને મતલબ બહારની બાજુ નાના હોય, અને જયારે એક્ઝેક્ટ અંદર જાવ ને તો મોટા થાય. તો હવે મને અહીંયા એક વસ્તુ જણાવજો બેટા, અહીંયા આગળ વાહી પુલની ગોઠવણી કેવી, સહસ્થ વર્ધમાન આવે કે સહસ્થ અવર્ધમાન આવે, શું કહેશો? બોલો શું કહેશો? એક જ ત્રિજ્યા ઉપર છે, એક જ ત્રિજ્યા ઉપર છે, પણ એધા નથી એટલે શું કહેવાય? સહસ્થ અવર્ધમાન, બરોબર. વાહીપોલ કેવા કહેવાય? સહસ્થ અવર્ધમાન તરીકે એને ઓળખવામાં આવે છે. કેમ? બીકોઝ અહીંયા એધા નથી, બાકી બંને ગોઠવણી એક જ રચના ઉપર છે. અહીંયા આગળ જોજો, આ એક બે ત્રણ એમસીક્યુઝ થોડાક ધ્યાનમાં રાખજો. ભંગજાત કોટર અથવા તો ભંગજાત વિવરની વાત. સેકન્ડ, અહીંયા આગળ અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે. જોજો લખી દઉં છું, આમાં અન્નવાહક મૃદુતક જે છે એ ગેરહાજર હોય છે. બસ આ એક પ્રશ્ન છે, થોડોક ધ્યાનમાં રાખજો, બરોબર. બસ આટલું જ છે. ડન છે? બોલો, જવાબ નહીં આવતો બેટા આજે, ફટાફટ જવાબ નહીં આવતો યાર, ફટાફટ બોલો. હજી દ્વિતીય વૃદ્ધિ ચલાવે, ભૂક્કા બોલશે દ્વિતીય વૃદ્ધિમાં તો. હાલો ચાલો હવે વાત કરું અહીંયા આગળ મકાઈ પણ એ છે ને હાલ. ઓકે, આ આખું બોર્ડ છે ભાઈ, બાકી કાંઈ નથી હો. આ આખું બોર્ડ એનું એ જ છે ફોટો. ચાલો હવે એક દડી પર્ણની વાત આવે. હું બે ભેગી લઈ લઉં આકૃતિ, આવી રહી. ચાલો બંને ભેગી લઈ લઉં છું એક જ સાથે આકૃતિ, એટલે તમને ડિફરન્સ બી એક સમય ખ્યાલ આવી જાય, બરોબર. ચાલો સમજો બેટા, પહેલું છે દ્વિદળીય પર્ણ, બીજું છે એક દળી પર્ણ. પહેલું છે સૂર્યમુખી પર્ણ, બીજું જે છે મકાઈ પર્ણ છે. અહીંયા આગળ સૌથી પહેલા બી હાલ હું વાત કરું છું દ્વિદળી પર્ણની, તો એક સ્પેસિફિક દ્વિદળી પર્ણ લઉં, પછી તમને આગળ થોડીક વાત કરીએ આપણે. આ એક દળી પર્ણ છે, આ દ્વિદળી પર્ણ છે. ચલો હવે જોજો, આ જે દ્વિદળી પર્ણ છે એમાં મારે જે સમજાવવું છે, સૌથી પહેલા બાજુમાં મતલબ ઉપરની બાજુ ઉપરી અધિસ્તર, નીચેની બાજુએ નીચલું અધિસ્તર. અહીંયા આગળથી એક એમસીક્યુ કહું, અહીંયા આગળ એક એમસીક્યુ કહું. ઉપલા અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રોની સંખ્યા નીચલા અધિસ્તર કરતા ઓછી હોય છે, હા કે ના? મતલબ હું શું બોલ્યો? ઉપલા અધિસ્તરમાં વાયુરંધ્રો એક હોય તો નીચે બે હોય. ફરીથી બોલું છું બેટા, ઉપલા અધિસ્તરમાં મતલબ કે ઉપરનું જે અધિસ્તર છે ત્યાં આગળ વાયુરંધ્રોની સંખ્યા ઓછી હોય છે, જ્યારે નીચલા અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા જે છે એ વધારે હોય છે. આ દ્વિદળી પર્ણની ખાસિયત છે. અને એમાં ઉપરની બાજુએ પર્ણરોમ જે છે આવેલા છે. આ આકૃતિમાં તમે તો જોઈ શકો છો, આ ડાર્ક કરી રહ્યો છું બ્લેક કલરથી, એ જે છે પર્ણરોમ છે. બંને બાજુએ છે, ઉપર નીચે બે બાજુ આવેલા છે. બીજી વસ્તુ, અહીંયા આગળ હરિત કણોત્તક પેશીની હાજરી જોવા મળે છે. અને આ જ હરિત કણોત્તક પેશીમાં બે પ્રકારની, લંબોત્તક અને શિથિલોત્તક પેશી. સાંભળજો, પણ બે કેવી ખબર? બે મૃદુતક. યાદ રાખજો બેટા, બે મૃદુતક પેશી છે. લંબોત્તક પેશી લાંબા પેશીના કોષો ધરાવે, અને આ શિથિલોત્તક પેશી. આકૃતિ ચોપડીમાં બતાવું એટલે તમને પ્રોપર ખ્યાલ આવે, કારણ કે લંબોત્તક મારામાં થોડા ઓછા લાંબા છે એટલે પેલામાં તમને પ્રોપર ખ્યાલ આવે. એક મિનિટ, આવી રહ્યા, જોઈ શકો છો આ કેટલા લાંબા છે લંબોત્તક પેશી. અને એક્ઝેક્ટ નીચે અહીંયા આગળ આ દેખાઈ રહ્યું છે, આ શિથિલોત્તક પેશી છે. બંને મૃદુતકીય પેશી જ, હરિત કણોત્તક પેશી જેને આપણે કહીએ છીએ એ જ છે. તો આ બરોબર. ચાલો હવે અહીંયા આગળ સમજવા જેવું શું છે? સૌથી પહેલું મને વાહી પુલનો પ્રકાર કહી દેજો, કયો આવશે? કયો આવશે? સહસ્થ વર્ધમાન કે અવર્ધમાન કે ના હોય? બોલો જલ્દી બેટા.
પર્ણમાં વાહિપુલ હોય કે ના હોય? લોચો મારો છો? એક્ઝેક્ટલી હોય. ચોપડીમાં બી છે લખેલું હોય. ચોપડીમાં બી છે, બતાવું. 1 મિનિટ રો, ઉભા રહો. ક્યાંક લખેલું હશે. 1 મિનિટ રૂક જાઓ જરા. હા, આઈ રહ્યું, જુઓ. આઈ રહ્યું. અધઃ અધિસ્તર સુધી વિસ્તૃત હોય. આ કોષોની વચ્ચે મોટી જગ્યામાં વાત અવકાશો આવેલા હોય અને એમાં લખ્યું, જુઓ, વાહક તંત્રમાં વાહિપુલનો સમાવિષ્ટ છે કે જે પણ એક્ઝેક્ટ પ્રોપર આકારના કહી શકો. 1 મિનિટ થોડું ધ્યાનમાં રાખજો. જે શિરાઓ અને મધ્ય શિરામાં જોઈ શકાય છે. મતલબ પર્ણની જે શિરાઓ હોય ને, એ શિરાનો આડો છેદ ત્યારે જોવા મળે. હા, પર્ણના આડા છેદમાં નહીં મળે. પર્ણના આડા છેદમાં વાહિપુલ નહીં મળે, પણ પર્ણમાં જે આવેલી શિરાઓ છે, શિરાનો આડો છેદ લો તો તમને મળે. બરોબર? એટલે આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખજો અહીંયા આગળ, કે શિરા અને મધ્ય શિરાનો આડો છેદ લેતા એમાં તમને વાહિપુલ જોવા મળશે. કેમ કે શિરા અને મધ્ય શિરામાં જલવાહક અન્વાહક હોય ને, પર્ણમાં વહન તો થાય જ છે ને ખોરાક અને પાણીનું, તો એમાં હોય તો ખરા પણ શિરા અને મધ્ય શિરામાં. એટલે આ થોડું ધ્યાનમાં રાખજો. બાકી પર્ણમાં એક્ઝેક્ટ ના હોય, શિરા મધ્ય શિરામાં હોય. એટલે આ એક થોડું ધ્યાનમાં રાખજો. પણ એક વસ્તુ, બીજી સેન્ટેન્સ નીચેનું બહુ ગજબ લખ્યું છે, એની ઉપર ફોકસ કરજો. વાહિપુલનું કદ એ શિરાના કદ ઉપર આધારિત નથી હોત. આધારિત છે, સોરી, આધારિત છે. શિરાઓ જાડી છે, પાતળી છે, એનો બેઝિસ પર ખબર પડે વાહિપુલ કયો છે. બરોબર? કેમ કે અહીંયા આગળ બે વાહિપુલ છે, મતલબ કે અહીંયા આગળ જલવાહક અને અન્વાહક. મોસ્ટ પ્રોબેબિલિટી કયો હોઈ શકે બેટા? અહીંયા આગળ બોલો. મોસ્ટ પ્રોબેબિલિટી કયો હોઈ શકે? અહીંયા આગળ વાહિપુલ કયો હોઈ શકે? કહી શકશો કોઈ? કદાચ છે, સમજી લો કે શિરા આડા, મતલબ કે શિરાનો આપણે આડો છેદ લીધો અને વાહિપુલ દેખવા મળ્યો, તો કયો હોઈ શકે? એક્ઝેક્ટલી વર્ધમાન હોઈ શકે. પણ વર્ધમાનમાં કયો બેટા? સહસ્થ વર્ધમાન કે સહસ્થ વર્ધમાન? હા, યસ. કેમ સહસ્થ વર્ધમાન? એધાની હાજરી હોય. બરોબર? ચાલો, હવે અહીંયા આગળ થોડુંક ધ્યાનમાં રાખજો. પાછું આકૃતિ ઉપર આવી જઈએ પાછા. થોડુંક ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુની ઇમ્પોર્ટન્સ. હું એક બી વસ્તુ નહીં સ્કીપ કરું. જો નીચેની બાજુએ પર્ણરંધ્ર જે છે દેખાઈ જ રહ્યા છે તમને. ઉપરની બાજુએ જે છે લંબોત્તક પેશી, નીચેની બાજુએ શિથિલોત્તક પેશી, અને મધ્યમાં આખું જે ઉપર મધ્યમાં જે તમને દેખાઈ રહ્યું છે એમાં જો એક વસ્તુ અહીંયા થોડીક ધ્યાનમાં રાખજો. પુલ કંચુક કોષોથી ઘેરાયેલો છે વાહિપુલો અહીંયા આગળ. બરોબર? બટ અહીંયા દેખાતા નથી. ખાલી પુલ કંચુક કોષો આ તમે દેખી શકો છો. નામ મેં લખ્યું છે પણ વાહિપુલ નહીં દેખાય. પુલ કંચુક કોષો મેં લખ્યા છે અને જલવાહક અને અન્વાહક બે બાજુ આવેલ છે. અહીં તમે મને બેટા કહી શકશો કે અંતરારંભી હોય બહિરારંભી હોય? જણાવશો જરા. બોલો બેટા ફટાફટ. અહીંયા આગળ કહી શકશો અંતરારંભી હોય કે બહિરારંભી હોય? એક્ઝેક્ટલી. કેમ? અંદરની બાજુએ જતા નાના થઈ રહ્યા છે. સમજો. અંદરની બાજુ મતલબ સમજો. અધઃ અધિસ્તર થી ઉપરના અધિસ્તર તરફ જતા નાના થઈ રહ્યા છે. ફરીથી બોલું. અધઃ અધિસ્તર થી ઉપરના અધિસ્તર તરફ જતા કોષો જે છે એ નાના થઈ રહ્યા છે, મતલબ અંતરારંભી કહેવાય. પણ ઊંધું લો તો ઉપરના અધિસ્તર થી નીચેના અધિસ્તરમાં જાવ તો બહિરારંભી જોવા મળશે. બરોબર? એટલે આ એક વસ્તુ અહીંયા આગળ થોડીક ધ્યાનમાં રાખજો. આકૃતિમાં તમને સ્પષ્ટ વિઝિબલ થઈ શકે એવી રીતની મેં આકૃતિ દોરેલી છે. બરોબર? એટલે અહીંયા થોડુંક આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો બીજું, કે અહીંયા આગળ પર્ણો છે તો પર્ણમાં તમને ખ્યાલ હશે જ બેટા. પર્ણ છે તો પર્ણમાં તમને ખ્યાલ હશે કે ઉપરના અધિસ્તરમાં શિરાઓ હોય. હા, શિરાઓ જે છે એમાં કોષો મોટા હોય, ખાલી હોય, રંગવિહીન હોય, તો એને ભેજગ્રાહી કોષો કહેવાય, કે જે ભેજનું શોષણ કરે છે. ધ્યાનમાં રાખજો. ભેજગ્રાહી કોષો ધરાવે અને એ ભેજનું શોષણ કરે અને કોષો જે છે આસુન થાય છે. ટર્જીડિટી ઉપરથી આવતું હતું, યાદ હોય તો. હા, યાંત્રિક કોષ બી કહેવાય. 3 નામ છે બેટા. ભેજગ્રાહી કોષો, યાંત્રિક કોષો, અથવા તો એનું ઇંગ્લિશ નામ કોણ તો બુલીફોર્મ સેલ કહેવાય. બરોબર? આ થોડાક નામ થોડાક ધ્યાનમાં રાખજો. ભેજગ્રાહી કોષો જે ભેજનું શોષણ કરવાનું કાર્ય કરે. બરોબર?
તો આઈ હોપ લગભગ દ્વિદળી પર્ણ જે છે ક્લિયર હશે. સમાંતર શિરા વિન્યાસ હોય એક દળી પર્ણમાં હમણાં જોઈ ગયા હતા આપણે. પાથ સેલ શેમાં આવે? પાથવે. કયો પાથવે? એના બેસિસ પર ડિપેન્ડન્ટ થાય. ચલો, અને એક દળી પણ એમાં મેં ભેજગ્રાહી કોષો લગભગ બતાવેલા હશે. આઈડિયા એક દાડીમાં આઈડિયા જુઓ, ભેજગ્રાહી ને યાંત્રિક કોષો મેં અહીંયા લખેલું છે જુઓ. અને એમાં અહીંયા આગળ પ્રેઝન્ટ હોય વક્ર રોમ જેને આપણે કહીએ છીએ, યાદ હશે વક્ર રોમ જેને આપણે કહીએ છીએ અહીંયા આગળ. બરોબર, પીડીએફ મોકલી દીધી છે બેટા, ગ્રુપમાં આવી ગઈ છે. હવે અહીંયા ધ્યાનમાં રાખજો, આ ભેજગ્રાહી કોષો માત્ર દ્વિદળી પર્ણમાં હોય કે માત્ર એક દળી પર્ણમાં? જવાબ આપજો બેટા, જવાબ આપજો. ભેજગ્રાહી કોષો એક દળી વનસ્પતિમાં હોય કે દ્વિદળી વનસ્પતિમાં? મતલબ એક દળી પર્ણમાં કે દ્વિદળી પર્ણમાં? માત્ર ને માત્ર એક દળી પર્ણમાં જ હોય. ધ્યાનમાં રાખજો આ વસ્તુઓ. અને એક દળી પર્ણનું બીજું નામ છે સમદ્વિપાર્શ્વ પર્ણ જેને કહેવાય. ફરીથી બોલું છું, સમદ્વિપાર્શ્વ પર્ણ પણ જેને કહેવામાં આવે છે. બરોબર, દ્વિદળી પર્ણમાં ક્યારેય આ ભેજગ્રાહી કોષો હોતા નથી. બરોબર, એટલે આવા 2-3 પ્રશ્નો થોડાક ધ્યાનમાં રાખજો. અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ચલો, હવે અહીંયા આગળ પાછું ભંગજાત કોટર અથવા તો ભંગજાત વિવર જે છે તમને દેખાઈ જ રહ્યું છે સ્પષ્ટ. તો અહીંયા તમે મને બેટા કહી શકશો કે પેલો પ્રકાર કયો વાહીપુલનો? કદાચ શિરાઓને એમાં જોવા મળે છે તો એમ શિરાઓ અને મહાશિરાઓનો આડો છેદો તેમાં વાહીપુલ જોવા મળે, પણ તો એમાં કયો એમ પૂછું છું હું તમને. સહસ્ત વર્ધમાન કે અવર્ધમાન? કેમ અવર્ધમાન? અહીંયા મને તો એધા દેખાતી નહીં. રીઝન જણાવજો બેટા, રીઝન જણાવજો, હું કન્ફ્યુઝ પૂરા કરીશ. રીઝન જણાવજો મને, કેમ અવર્ધમાન એમ કેજો. એક્ઝેક્ટલી, અહીંયા ક્યાંય એધા નથી. સીધી વસ્તુ છે, એધા હોત તો વર્ધમાન આવત, એધા નથી એટલે અવર્ધમાન કહેવાય. બરોબર, અહીંયા ભંગજાત કોટર અથવા તો ભંગજાત વિવર છે. બરોબર, ચાલો, તો આઈ હોપ લગભગ આ બધું ક્લિયર હશે. અને આ બધાની એક જ આકૃતિમાં આ લઈ લીધી છે મેં, બંને દ્વિદળી પર્ણ અને એક દળી પર્ણની. અને અહીંયા આગળ આપણું ચેપ્ટર જે મેઇન પોર્શન હતો પ્રાથમિક વૃદ્ધિ કમ્પ્લીટ થઈ ગયું છે. દ્વિતીય વૃદ્ધિ હવે ચાલુ થાય છે. પ્રાથમિક વૃદ્ધિ ક્લિયર થઈ ગયું છે, દ્વિતીય વૃદ્ધિ ચાલુ થાય છે. પણ મને પેલા અહીંયા સુધી જણાય છે બેટા, અહીંયા સુધી પરફેક્ટ ક્લિયર છો તો હું આગળ વધું. બોલો બેટા, કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. આકૃતિ ઉપરથી મોસ્ટલી નથી પૂછાતા, પણ મેં લઈ લીધી છે. કદાચ આવી ગયો તો, કદાચ આવી ગયો તો હું એટલા માટે કઉ છું, એકવાર આની એનસીઆરટી બેટા, એનસીઆરટી નહીં મજા આવે, રેવા દે. જો બતાવી દઉં, તેમ છતાંય મેઇન પોઈન્ટ બતાવી દઉં. જો આ તો જોઈ ગયા. હવે જો અહીંયા આગળ આ બાહ્યક અંતસ્તર વિશે વાત કરેલી છે, કેવું છે? કાસ્પેરિયન પટ્ટિકા, પરિચક્ર જે છે, સંયોગી પેશી જોવા મળે. બાકીના વર્ણનમાં ક્યાંય નથી. જો ખાલી દ્વિદળીમાં વર્ણન છે, એક દળીમાં ક્યાંય વર્ણન જ નહીં આપ્યું. બહુ છેલ્લે એવું લખ્યું કે સમાનતા દર્શાવે. જો ઘણી બાબતોમાં દ્વિદળી મૂળ સાથે સમાનતા દર્શાવે, પતી ગયું વર્ણન. અને છેલ્લે બસ જે કંઈક વધારે હોય તો છેલ્લે જો શું લખ્યું, સંખ્યા 6 કરતા વધારે હોય તો એ તો મેં બી કીધું તું, પતી ગયું વર્ણન. સેમ વસ્તુ દ્વિદળી પ્રકાંડમાં છે કે અધિસ્તર પ્રકારનું સૌથી બહારનું રક્ષણાત્મક આવરણ છે, બાહ્યક જોવા મળે. અને એમાં અહીંયા આગળ બાહ્યકના સ્તરો, અહીંયા એક નવું છે જે તો મેં તમને જણાવી દીધું, સ્ટાર્ચ કણ, કાંજી કણ, કાંજી સ્તર જે છે જોવા મળે. કશું જ નથી, બીજું વર્ણન જ છે નહીં. વાયુપુલની ગોઠવણી અહીંયા ક્યાંય પ્રોપર નથી લખી, પણ આપણે તો બધામાં લઈ લીધી છે. મજાનું નિર્માણ કરે. એક દળી પ્રકારમાં જોઈ લે, ક્યાંય વર્ણન નથી, પતી ગયું. દ્રઢો તકીય બધા લઈ લીધું છે મેં, જે આવે છે બધું મેઇન પોઈન્ટ બધા લઈ લીધા છે. કશું ક્યાંય જો આમાં પાછું ભેજગ્રાહી કોષો, બોલીફોર્મ સેલ, પતી ગયું. આવી ગયા યાંત્રિક કોષો, આવી ગયા છે બોલીફોર્મ સેલ, ડન, પૂરું. અને હવે ચાલુ થાય દ્વિતીય વૃદ્ધિ. આઈ મીન શોર્ટમાં કહું તો. અને દ્વિતીય વૃદ્ધિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બાયકોટ લીફ. એક મિનિટ, શું બાયકોટ લીફ? બાયકોટ નો મિનિંગ શું થાય પેલા બેટા? એમ કે તું ઇંગ્લિશ નામ તો લઈને આવ્યો, પણ બાયકોટ નો મિનિંગ કે?
બા એટલે દ્વિદળી પર્ણ થયું. હા, તો દ્વિદળી પર્ણ થયું ને. તો દ્વિદળી પર્ણનો જ્યારે તમે દ્વિદળીનો મતલબ શું થાય? પહેલા એક દળી અને દ્વિદળી વનસ્પતિઓના નામ છે, બરોબર? ખબર જ છે તમને. બોલો હવે દ્વિદળીમાં શું જોવા મળશે? શું વાહિપુલની જ વાત કરે છે ને બેટા? વાહિપુલ વર્તમાન કેવા વર્તમાન? દ્વિદળી વનસ્પતિમાં એધાની હાજરી હોય કે ગેરહાજરી હોય? સીધી વસ્તુ છે, એધા જે છે એમાં ગેરહાજર હોય. સહસ્થ અવર્તમાન પતી ગયું. દ્વિદળીમાં સહસ્થ અવર્તમાન, એક દળીમાં બી સહસ્થ અવર્તમાન, બંનેમાં એકેમાં એધા નહીં હોતી બેટા. બોલો પછી પૂરું ને? તો પછી હવે હું આગળ વધુ દ્વિતીય વૃદ્ધિ તરફ બેટા. એ મારો થોડો અગત્યનો ટોપિક છે, બરોબર? કારણ કે એમાંથી પ્રશ્ન આવે છે એટલે. બાકી અહીંયા સુધી ડન હશે, લગભગ ડન હશે, बरोबर? ठीक है, तो हम बढ़ते हैं आगे. चलो तो પેલી ક્યાં ગઈ દ્વિતીય વૃદ્ધિ વાળી નોટ્સ જે છે ને ઓપન કરી લો. દ્વિતીય વૃદ્ધિ બહુ મસ્ત ટોપિક છે અને ફૂલ્લી ડિટેલમાં લીધેલો છે, ફૂલ્લી ડિટેલ, બરોબર? લગભગ આ સમજ્યા પછી લગભગ આમાં પ્રોબ્લેમ નહીં પડે એવી રીતના. હિન્દીમાં હિન્દીમાં સમજાવું છે, ઇંગ્લિશ મીડિયમ નો લેક્ચર છે બેટા. ચાલો આગળ વાત કરીએ દ્વિતીય વૃદ્ધિમાં. તો જો મેં મારી રીતે અહીંયા આગળ લીધેલું છે આ દ્વિતીય વૃદ્ધિ. પ્રોપર વે માં ગયો છું, આકૃતિઓ સાથે ગયો છું, ટેક્સ્ટબુક ની આકૃતિ બી લીધી છે અને બારની બી થોડી ઘણી આકૃતિ લીધી છે. એ જોઈએ. ચાલો, ઉર્દુ મને નહીં આવડતી હો, ઉર્દુ નહીં આવડતી બેટા. મને ખાલી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 3 જ આવડે, બાકી નહીં આવડતી. ચાલો દ્વિતીય વૃદ્ધિની વાત કરીએ તો સૌથી પહેલા પ્રાથમિક વૃદ્ધિ એમાં આવે. પ્રાથમિક વૃદ્ધિ કોને કહેવાય? શરૂઆતમાં આ વસ્તુ મેં સમજાવી લી કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં જે વધારો થાય, સાંભળજો બેટા, મૂળ, પ્રકાંડ, પર્ણ, આમાં જે વધારો થઈ રહ્યો છે એને પ્રાથમિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. બસ બેટા, હવે અહીંયા ધ્યાન આપો. ચાલો, પ્રાથમિક વૃદ્ધિ, મૂળ, પ્રકાંડ અને પર્ણ જે શરૂઆતની જે વૃદ્ધિ છે જેને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. અને દ્વિતીયક વૃદ્ધિ કોને કહેવાય? તો આ દ્વિતીયક વૃદ્ધિમાં થોડીક વસ્તુ ધ્યાનમાં રાખજો. કોને કહેવાય? સૌથી પહેલું, દ્વિદળી વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ પૂરી થાય અને દ્વિતીયક વૃદ્ધિ ચાલુ થાય. દ્વિતીય પેશીના નિર્માણમાં ભાગ લે અને એ દ્વિતીય પેશીમાં પાછી બે વસ્તુ આવે. એક આવે બાહ્યતા અને બીજી આવે ત્વક્ષએધા. બાહ્યતાને વાસ્ક્યુલર કેમ્બિયમ કહેવાય અને ત્વક્ષએધાને કોર્ક કેમ્બિયમ કહેવાય. ઇંગ્લિશના એટલા માટે કહું છું કે આ પૂછાય એવા છે, બરોબર? અહીં લખી નાખું છું, એ બાકીનું તો લખેલું જ છે કે બાહ્યતા જે છે એને વાસ્ક્યુલર કેમ્બિયમ તરીકે ઓળખવામાં આવે છે, વાસ્ક્યુલર કેમ્બિયમ, જ્યારે ત્વક્ષએધા જે છે એને કોર્ક કેમ્બિયમ કહેવાય છે. અને કેમ્બિયમ એટલે એધા થાય, કોર્ક કેમ્બિયમ એટલે ત્વક્ષએધા થાય, વાસ્ક્યુલર કેમ્બિયમ એટલે બાહ્યતા થાય. સમજો હવે. તો દ્વિદળી વૃદ્ધિ મતલબ કે દ્વિતીય વૃદ્ધિ એક દળી વનસ્પતિમાં જોવા મળતી નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો કોનામાં જોવા મળતી હશે? માત્ર ને માત્ર દ્વિદળી વનસ્પતિમાં જ જોવા મળતી હશે દ્વિતીય વૃદ્ધિ, બરોબર? તો આ એક શબ્દ પણ થોડોક ધ્યાનમાં રાખજો કે કોનામાં જોવા મળશે. તો કે માત્ર ને માત્ર આ દ્વિદળી જે વનસ્પતિ છે એ દ્વિદળી વનસ્પતિમાં જ એ આપણને જોવા મળતી હશે, બરોબર? એક દળી વનસ્પતિમાં આ ગેરહાજર હોય. ચાલો, હવે એક દળી વનસ્પતિમાં તેમ છતાંય જો દ્વિતીય વૃદ્ધિ થતી હોય, ગેરહાજર છે તેમ છતાંય, તો અપવાદ જણાવી દો સર. અપવાદ કહી દઉં. ચલો, અહીં લખ્યા છે યુક્કા, સ્માઇલેક્સ, પછી ડેક્રીના, નાળિયેર, ખજૂરી છે, અગેવ અને કિંજિયા. યાદ રાખવા જેટલી વસ્તુઓ કહી દો, હાઇલાઇટ કરું છું યાદ રાખવા જેવી. યુક્કાને યાદ રાખજો, આ સ્માઇલેક્સ જે છે એને યાદ રાખવી અને નાળિયેરને યાદ રાખજો. બાકી નહીં યાદ રાખો તો ચાલશે, બરોબર? બસ આટલી વસ્તુ જે છે એ થોડીક ધ્યાનમાં રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરોબર? ચાલો આગળ વાત કરીએ તો અહીંયા આગળ થોડુંક ધ્યાનમાં રાખજો. ફરીથી લઈ લઉં, ફરીથી થોડાક આગળ વધીએ છીએ. અહીંયા આગળ યુક્કા, સ્માઇલેક્સ અને નાળિયેર ધ્યાનમાં રાખવું. હવે પહેલું સ્ટાર્ટ કરીએ બાહ્યતા.
વાસ્ક્યુલર કેમ્બિયમ જેને આપણે નામ આપીએ છીએ તે. બરોબર, બસ એ જ વાસ્ક્યુલર કેમ્બિયમની જો અહીંયા આગળ આપણે વાત કરવા જઈએ બેટા, સમજો એ જ વાસ્ક્યુલર કેમ્બિયમ કેવી રીતે બને તો સમજો. અત્યાર સુધી જે આપણે વૃદ્ધિ કરી પ્રાથમિક વૃદ્ધિ, તો એમાં જે જલવાહક અને અન્નવાહક જે જોવા મળી આપણને પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક કહેવાય. બરોબર, પણ હવે આ દ્વિતીયક વૃદ્ધિ છે તો દ્વિતીય વનસ્પતિના નિર્માણના ભાગ ભજવે છે. તો એટલા જ માટે અહીંયા આગળ આવશે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક, અને જેને આપણે નામ આપીશું અહીંયા આગળ વાહ્યતા. બરોબર, દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક જેને આપણે કહીએ, બસ એને આપણે અહીંયા આગળ નામ આપીશું વાહ્યતા. બરોબર, હવે સમજજો તરુણ પ્રકાંડ મતલબ કે જે આપણું જે તાજું જે પ્રકાંડ છે, મતલબ કે ઇનશોર્ટ જે વનસ્પતિનું નિર્માણ થયેલું છે, એમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે નાના નાના ટુકડા સ્વરૂપે તેની હાજરી જે છે જોવા મળે. વાહી એધાની હાજરી અને એના જ બેઝિસ પર તમને વલય જેવી રચનાનું નિર્માણ થતું જોવા મળશે, અને એના જ બેઝિસ પર તમે એની ઉંમર આયુષ્ય નિર્ધારિત કરો છો. એ સમજાવજો. સમજો કે આ રીતે કઈ શરૂઆતથી ધીમે 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 આની આ વૃદ્ધિ જે છે થઈ રહી છે, અને છેલ્લે આ વૃદ્ધિમાં અહીંયા આગળ તમે જોજો એક વસ્તુ થોડીક ધ્યાનમાં રાખજો, એધાનું વલય જે બની રહ્યું છે. સાંભળજો બેટા, ફરીથી બોલું છું, એધા વલય નિર્માણ પામી રહ્યું છે. ક્યાં આગળ એધા હોય તો કે જલવાહક ને અન્નવાહકની વચ્ચે, જેને કહેવાય સહસ્થ વર્ધમાન વાહી પુલ. બાજુમાં આકૃતિ દોરી નાખીએ થોડી, કે આ રીતનો કંઈક વાહી પુલ છે, અને આ મધ્યમાં મેં દોરી છે જે છે એ એધા છે. બરોબર, તો અહીંયા આગળ થોડુંક વસ્તુ પાછી ધ્યાનમાં રાખવી કે જલવાહક કઈ બાજુ હશે, અન્નવાહક કઈ બાજુ હશે. તો અહીંયા આગળ નીચેની બાજુએ જે છે એ જલવાહક હોય, ઉપરની બાજુએ જે છે એ અન્નવાહક હોય, અને આ મધ્યમાં જે તમને દેખાઈ રહી છે આ છે એધા. બરોબર, અને આ જ એધા એ હવે આખું એક વલય સ્વરૂપે રચનાનું નિર્માણ કરશે, અને એ જ વલય કે જેને એધા વલય તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, સાંભળજો એનું બીજું નામ અંતઃપુલીય એધા. અહીંયા લખેલું છે મેં અંતઃપુલીય એધા, પણ એની સાથે સાથે હજી એક બીજું નામ લખી દઉં છું, એધા વલય. એધા વલય. હવે લગભગ અવાજ કમ્પ્લીટ આવશે. ચાલો, તો આ થયું એધા વલય અથવા તો અંતઃપુલીય એધા. ચાલો થોડા આગળ વધીએ. એધાનું વલય કેવી રીતે બને એના વિશે આગળ વાત કરું તો જુઓ, પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક હજી હાલ શરૂઆતનો સ્ટેજ છે. જોઈ શકો છો અહીંયા આગળ મેં નામ પણ પ્રાથમિક અન્નવાહક ને પ્રાથમિક જલવાહક જ આપ્યું છે. દ્વિતીય વૃદ્ધિની શરૂઆત થઈ રહી છે, શરૂઆત થઈ રહી છે, પૂરી નથી થઈ. સમજો, પ્રાથમિક જલવાહક અને જે પ્રાથમિક અન્નવાહક છે એની વચ્ચે હવે ધીમે 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 અંતઃપુલીય એધા, અંતઃ બંનેની વચ્ચે અંતઃપુલીય એધા જે બની રહી છે. બરોબર, અને એ જ અંતઃપુલીય એધાના સંપર્કમાં રહીને વાહીપુલો જે છે એ વર્ધમાન બને છે. બરોબર, અને હવે સાંભળજો, ધીમે 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 તે આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે, અથવા તો અંતઃપુલીય એધા. જોજો બેટા, અંતઃપુલીય એધા હતી એમાંથી આંતરપુલીય એધા બનશે. આંતર મતલબ વચ્ચે થાય. કોની વચ્ચે? બંને વાહીપુલની વચ્ચે. સમજાવ, ચિંતા ના કરશો, સમજો. તો દ્વિતીય વૃદ્ધિની શરૂઆતમાં મજ્જાંશો અથવા તો મજ્જા કિરણ, પુલીય એધા, અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા. સમજાવ, જુઓ આ જે વલય દેખાય છે અહીંયા આગળ, આ આકૃતિ જે છે, આકૃતિમાં તમને આ વલય દેખાઈ રહ્યું છે. એ વલયમાં અહીંયા આગળ મધ્ય ભાગમાં તમે જોઈ શકો છો આખું વલય છે. આ એધાનું વલય કહેવાય, આ આંતર વલય કહેવાય, આ આંતરપુલીય એધા જેને કહેવાય. બરોબર, સાંભળજો બેટા, જેને આંતરપુલીય એધા તરીકે ઓળખવામાં આવે છે. તો એધા બની કેવી રીતે? જેને વાહી એધા નામ આપ્યું હતું એ કેવી રીતે બની? જેને વાહી એધા નામ આપ્યું એ બની કેવી રીતે? બે વસ્તુ ભેગી થઈ. કઈ કઈ બે? અહીંયા બાજુમાં લખું છું. પહેલી આંતઃપુલીય એધા, સોરી આંતઃ નહીં, અંતઃપુલીય એધા, સોરી અંતઃપુલીય એધા વત્તા બંનેની વચ્ચે આવેલી છે એટલે આંતરપુલીય એધા, અને આ બે ભેગું થઈ અને એક આખું એધાનું વલય જે બનાવે છે જેને એધા વલય કહેવાય. સમજણ પડી? આ બાજુમાં આકૃતિમાં તમને મેં અહીંયા નીચે નામ લખ્યું, જો સીધું નામ લખી નાખ્યું મેં, એધા વલય. બોલો બેટા, અહીંયા સુધી ક્લિયર છે? તો એક એક સ્ટેપ હું આમાં જઈશ, થોડોક આગળ વધીશ, એક એક સ્ટેપ. ક્લિયર છે આ વસ્તુ? ચાલો, એ જ વસ્તુ થોડીક આપણે અહીંયા આગળ નીચે થોડીક પ્રોપર આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા આગળ જુઓ,
એક મિનિટ, ચોપડીની આકૃતિ મેં નીચે લીધેલ છે, એ તમને બતાવી દઉં એટલે તમને એ પ્રોપર ખ્યાલ આવે કે ભાઈ હું વાત શેની કરી રહ્યો છું એકચ્યુઅલીમાં. એક મિનિટ, લગભગ લીધેલી તો છે, નહીં લીધી યાર, નથી આવી, વાંધો નહીં, ચાલો બતાવું. જો છે અહીંયા આગળ, જો આ લખ્યું છે, એટલે અહીંયા આગળ બી નામ આપેલું છે એધા વલય જ. વોઇસ સરખો જ છે બેટા મારો, કેટલો ઘોઘરો થોડી કાઢું, હવે તો થોડી બરાડા પાડું. નેટવર્ક ઇસ્યુ હોય શકે બેટા, તો બાકી તો હું કઈ કહી શકું આમાં, નેટવર્ક ઇસ્યુ હોય આમાં થોડોક, બરોબર. તો જુઓ અહીંયા આગળ હવે છેલ્લે અહીંયા આગળ બન્યું એધા વલય. તો એધા વલય કેવી રીતે બન્યું મેં તમને હમણાં જ શીખવાડ્યું. અંતઃપુલીય એધા વત્તા આંતરપુલીય એધા, આ બે વસ્તુ ભેગી થઈ આખું એક વલય બનાવ્યું, જેને આપણે જો એટલે આ એકચ્યુઅલીમાં અંતઃપુલીય, આ અહીંયા ઉપર ગોળ કરી છું, જુઓ આ અંતઃપુલીય એધા, અને અંતઃની વચ્ચે અહીંયા આગળ આવી રહી આ આંતરપુલીય એધા, દેખાઈ રહી છે, આ આંતર કહેવાય આને. આ બે ભેગી થાય અને એક આખું વલય ચકેડું બને, બસ એ ચકેડાને કહેવાય એધા વલય. બરોબર, ચાલો પાછા ઉપર જઈએ, આગળ વધીએ છીએ. સમજો, કટ થાય છે, મારામાં તો પ્રોપર આવે છે યાર, મારા ફોનમાં બી ચાલુ જ છે બેટા, મને તો ક્લિયર આવે છે. મને બી ક્લિયર આવે છે. ચાલો ચાલો બેટા આગળ વાત કરીએ. જો હવે એધા વલયની થોડીક આગળ વાત કરું. અહીંયા નીચે મેં લખેલું છે, જો ઉપર બી લખ્યું છે અને નીચે બી છે, એટલે મેં ફરીથી લખેલું છે કે અંતઃપુલીય એધા વત્તા આંતરપુલીય એધા ઇઝ ઇક્વલ્સ ટુ એધા વલય. બરોબર, તો હવે સમજો, એધા વલય હવે ધીમે 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 ક્રિયાશીલ બને, કોષ વિભાજન પામીને નવા કોષો ઉમેરે. અને હવે જોજો, પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહક હવે બનશે શું ખબર છે? દ્વિતીય અન્નવાહક ને દ્વિતીય જલવાહક. એક જ મિનિટ બતાવી દો આકૃતિમાં, બહુ ડીપમાં જઉં છું, બહુ ગજબ રીતે જઈશ. જુઓ આ જે આકૃતિ તમને દેખાઈ રહી છે ને, એ આકૃતિમાં હું એક થોડુંક ટપકું કરીને બતાવું, એક ટપકા ઉપર નજર મારજો, અને એ ટપકું એક જ મિનિટ થોડું અલગ પેનથી દર્શાવું ને તો તમને પ્રોપર દેખાય. જરા એક મિનિટ, કઈ પેન લઉં ખબર? હાઇલાઇટ જ કરું, છોડો ને, હાઇલાઇટ જ કરવા દો એટલે દેખાય તમને પ્રોપર. બરોબર, હાઇલાઇટ જ કરું છું, અંદરનું હાઇલાઇટ કરેલું ભૂસી નાખીએ એટલે તમને દેખાય. ચલો હાઇલાઇટ કરું છું, ધ્યાનમાં રાખતા રહેજો બેટા. જો આ પ્રાથમિક અન્નવાહક નામ આપેલું છે મેં, અને આ પ્રાથમિક જલવાહક ક્યાં આગળ છે? જો આ હાઇલાઇટ કરું છું પ્રાથમિક અન્નવાહક ને, આવી રહીએ છેક બહાર, અને પ્રાથમિક જલવાહક ને હાઇલાઇટ કરું છું, આવી રહીએ અંદર. એની એક્ઝેક્ટ મધ્યમાં, એટલે એની એક્ઝેક્ટ મધ્યમાં, મતલબ સમજજો, પહેલા નંબર વાળો જે હતો મતલબ પ્રાથમિક અન્નવાહક બહાર નીકળી થોડી, અને એક્ઝેક્ટ એની બંનેની વચ્ચે પ્રાથમિક જલવાહક પ્રાથમિક અન્નવાહક ની એક્ઝેક્ટ મધ્યમાં વચ્ચે દ્વિતીય જલવાહક ને દ્વિતીય અન્નવાહક જે છે એ બને. દેખાડું એક મિનિટ, હાઇલાઇટ વચ્ચો વચ કરું છું, દેખજો આ કર્યું, વચ્ચો વચ હાઇલાઇટ કર્યું છે, દેખો દેખાય છે? બસ આ વચ્ચે જે હાઇલાઇટ કર્યું ને ત્યાં આગળ આ દ્વિતીય જલવાહક ને દ્વિતીય અન્નવાહક જે છે એ બને છે. બરોબર, આ મધ્યમાં બને એટલે મેં અહીંયા બાજુમાં નીચે નામ તો આપ્યું છે કે દ્વિતીય જલવાહક ને દ્વિતીય અન્નવાહક, જેને વાહી એધા કહેવાય, એ બની રહ્યું છે. બરોબર, અને બાજુમાં એક સેન્ટેન્સ લખ્યું છે, એ એમસીક્યુઝ માટે ઇમ્પોર્ટન્ટ છે કે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે દ્વિતીય જલવાહકના કોષો 8 થી 10 ગણા વધારે નિર્માણ પામે. એટલે જલવાહક પેશીના કોષો બહુ વધારે વિકસિત હોય, વધારે ઝડપથી કોષ વિભાજન કરી રહ્યા હોય છે. બરોબર, ચલો હવે પાછા આગળ વધીએ થોડાક. જો હવે મજ્જા તરફના જે કોષો છે, મજ્જા મતલબ કેન્દ્રમાં કયા આવે? તો કે દ્વિતીય જલવાહક. દ્વિતીય જલવાહકની બહાર મને કહેશો બેટા કયા કોષો આવશે? સમજાવું, એક મિનિટ, મને લાગે છે તમે કન્ફ્યુઝ થયા, હું તમને પ્રોપર સમજાવું. જોજો આ વાહીપુલ બતાવું છું, આ વાહીપુલ દોર્યો મેં. ચલો એમાં હું ગ્રીન પેન થી બતાવી રહ્યો છું પ્રાથમિક અન્નવાહક, નામ આપી દઉં છું પ્રાથમિક અન્નવાહક. ફરીથી ગ્રીન પેન થી બતાવી રહ્યો છું પ્રાથમિક જલવાહક. ક્લિયર આટલું? એની વચ્ચોવચ હવે નિર્માણ પામે છે દ્વિતીય જલવાહક ને દ્વિતીય અન્નવાહક. દ્વિતીય જલવાહક બતાવું, દ્વિતીય જલવાહક બતાવી રહ્યો છું. બસ આવી રહીએ, જેને કહેવાય દ્વિતીય જલવાહક.
અને બીજી બતાવી રહ્યો છું દ્વિતીય અન્નવાહક. દેખાડી? દેખાય છે બેટા? ખબર પડી હવે શું સમજાવતા માંગતો તું? હું અહીંયા આગળ એમ આ મેં વચ્ચે હાઇલાઇટ કર્યું હતું તો એનો મતલબ શું કર્યો તો ખબર છે? એની એક્ઝેક્ટ મધ્યમાં જે છે એ વસ્તુ રચનાનું નિર્માણ થતું જોવા મળે એમ સમજાવવા માંગતો હતો. હું શોર્ટમાં કહું તો દ્વિતીય જલવાહક ને દ્વિતીય અન્નવાહક એ પ્રાથમિક અન્નવાહક ને પ્રાથમિક જલવાહકની મધ્યમાં બને. હવે પડી ખબર? એટલે તમે જુઓ ને આ વાયુપુલ આખો આમ ફેરવી નાખું. જોજો હવે આ વાયુપુલ આખો હું ફેરવી નાખું છું. જોજો ફેરવી નાખું છું, આખો ફેરવી નાખું છું. સાંભળજો બેટા. अरे ये क्या हो रहा है? नहीं फेरतो, नहीं फरतो જ નહીં. છોડો એટલે આમ સમજી લો, આમ ટર્ન મારી ગયો છે, ટર્ન મારી જાય આમ થોડુંક રાઈટ સાઈડ, એટલે શું થાય? વાયુપુલ આખો આમ થોડો ફરી જાય. મતલબ સમજો તો કેન્દ્ર તરફ શું જાય? કહેજો મને. તો કેન્દ્ર તરફ, કેન્દ્રમાં હોય મજ્જા, ત્યાં શું જાય? પ્રાથમિક જલવાહક ને દ્વિતીયક જલવાહક જશે. પ્રાથમિક અને દ્વિતીય જલવાહક જશે, હા કે ના? હા. ચલો તો પરિઘ તરફ શું જશે? બહાર પરિઘ તરફ શું જાય? તો કે પ્રાથમિક અન્નવાહક ને દ્વિતીય અન્નવાહક. બોલો હવે ક્લિયર? બોલો હવે ક્લિયર? ઓકે, સમજો હવે આગળ. અને હવે ધીમે ધીમે દ્વિતીય જલવાહક જે છે પ્રકાંડનો મુખ્ય ભાગ બનાવે છે અને કોષ વિભાજન કરે. ધીમે સાંભળજો બેટા, ધીમે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક તૂટે છે અને હવે દ્વિતીય જલવાહક ને દ્વિતીય અન્નવાહકની વચ્ચે ફરીથી એક વલયનું નિર્માણ થાય. હજી ફરીથી વૃદ્ધિ નિર્માણ પામે. બસ હમે ફરીથી સમજાવી દઉં એકવાર ફરીથી લઈ લઉં. સૌથી પહેલા પ્રાથમિક અન્નવાહક, પ્રાથમિક જલવાહક, ગ્રીન પેનથી તમે જે જોઈ રહ્યા છો આકૃતિમાં, એની એક્ઝેક્ટ મધ્યમાં સ્થાન કોણ પામે? તો કે પ્રાથમિક અન્નવાહક જે છે ત્યાં આગળ આવશે દ્વિતીય અન્નવાહક, એની અંદરની બાજુ એમ. અને પ્રાથમિક જલવાહક છે એની અંદરની બાજુ આવશે દ્વિતીયક જલવાહક. મતલબ મજ્જા તરફ કોણ થયું? દ્વિતીય જલવાહક અને પ્રાથમિક જલવાહક. જ્યારે પરિઘ તરફ દ્વિતીય અન્નવાહક અને પ્રાથમિક અન્નવાહક. હવે થશે શું? તો કે પ્રાથમિક અને દ્વિતીયક, સાંભળજો, પ્રાથમિક, એક મિનિટ અહીંયા લોચા થઈ ગયા છે લખવામાં. જલવાહક કોષ વિભાજન બહાર દબાણ કરશે તો સમજો બરોબર જ લખ્યું છે. સમજો, ફરીથી બોલું છું. જલવાહક પેશીના કોષો ક્રમશઃ કોષ વિભાજન કરે છે અને બહારની બાજુએ દબાણ કરે છે. મતલબ સમજાવું, આકૃતિ દોરીને સમજાવું, ચિંતા ના કરશો. સમજો આ વાહીપુલ, અહીંયા આગળ અંદરની બાજુએ જલવાહક છે. જે જલવાહક પેશી છે એને હું યલોથી હાઇલાઇટ કરી નાખું છું. એ જલવાહક સમજી લેજો. તો હવે જલવાહક પેશીના કોષો મતલબ સમજો, આ આખું થડ, એક મિનિટ ઉભા રહો, અલગ પેન લઈ લો એટલે હાઇલાઇટ દેખાય પ્રોપર. આ આખું થડ મતલબ પ્રકાંડમાં આ કેન્દ્ર મજ્જામાં કયા કોષો આવશે? પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક જલવાહક અને દ્વિતીયક જલવાહક આવશે. અહીંની વાત કરું છું, અહીંયા પ્રાથમિક જલવાહક વત્તા દ્વિતીયક જલવાહક આવશે. હા કે ના બેટા? કન્ફ્યુઝ ના થતા, એક વસ્તુ પૂછતા રહેજો. પ્રાથમિક જલવાહક ને દ્વિતીયક જલવાહક આવશે. અહીંયા મધ્યનો ભાગ દોરી રહ્યો છું આ, બરોબર. ચાલો, હા સેન્ટર તરફ, મેં એક્ઝેક્ટ મધ્યમાં. તો હવે બહારની બાજુએ કોણ હશે? તો કે બહારની બાજુએ અન્નવાહક, બે પ્રાથમિક ને દ્વિતીયક. પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીય અન્નવાહક. મતલબ સમજો. હવે મધ્યમાં જે કોષો છે કયા છે? આઈ પ્રાથમિક જલવાહક ને દ્વિતીય જલવાહક. સતત કોષ વિભાજન કર્યા કરે તો શું થાય? બહારની તરફ દબાણ થાય, હા કે ના? મધ્યમાં સેન્ટરમાં સતત કોષ વિભાજન થતું રહે તો બહાર શું થાય? દબાણ થાય, હા કે ના? અને બહાર દબાણ થવાને કારણે, સાંભળજો, બહાર દબાણ થવાને કારણે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક તૂટે છે. ગજબ લખ્યું છે, સેન્ટેન્સ સમજો. પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક તૂટી જાય છે. મતલબ સમજો બેટા, મતલબ સમજો. તૂટી જાય છે મતલબ
બહારની બાજુએ પ્રેશર લાગે, દબાણ લાગે, જેના કારણે એ તૂટે છે. કોણ? અન્નવાહક. બતાવું, ઉભા રહો. આ ત્રીજી આકૃતિએ પહોંચ્યા હતા. આ જે ટીક માર્ક કરીએ છીએ એ આકૃતિ આપણે આયા હતા, બરોબર? તો એમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો. એક મિનિટ ભૂસી નાખો એટલે તમને દેખાય પાછું. એક મિનિટ હો, જોજો. હવે તમને એમાં થોડો બતાવવાનો હું ટ્રાય કરું. એક મિનિટ ઝૂમ કરીએ આપણે થોડું. જુઓ, અહીં તમને દેખાઈ રહ્યો છે બેટા, આ પ્રાથમિક જલવાહક છે. ક્યાં છે? છેક અંદરની બાજુએ. આ રેડ કલરનું ટપકું કરું છું, પ્રાથમિક જલવાહક સમજજો છે. અને એક્ઝેક્ટ બહારની બાજુએ પ્રાથમિક અન્નવાહક છે. પાછું અન્નવાહક ને પાછું રેડ કલર થી બતાવું છું. જો બહારની બાજુએ નામ આપેલું છે, જો પ્રાથમિક અન્નવાહક. અને એની અંદર શું છે દેખો તો, એધા વલય છે. દેખાય છે એધા વલય લખેલું છે. એની એક્ઝેક્ટ નીચે નામ આપેલું છે એધા વલય. આ રહ્યું જુઓ, આખું એક વલય સ્વરૂપની ગોળ સ્વરૂપની રચના. અને હવે જોજો, જે હવે હું બતાવવા માંગી રહ્યો છું એ હવે બતાવું છું. ધ્યાનમાં રાખજો. જોજો થોડું બેટા, ધ્યાનમાં રાખજો. ફરીથી રેડ કલરની પેનથી બતાવું છું. દ્વિતીયક જલવાહક ક્યાં છે? આ એની એક્ઝેક્ટ સેન્ટરમાં. આ અહીંયા આગળ જુઓ, રેડ કલર થી થોડું ગોળ દોરી રહ્યો છું. જુઓ, આવી રહ્યું. જોજો, મારે જે બતાવું છે તમે પ્રોપર દેખી શકતા હશો. રેડ કલર થી દોરી રહ્યો છું. આ છે દ્વિતીયક જલવાહક. અને એની એક્ઝેક્ટ બહારની બાજુએ દ્વિતીય અન્નવાહક. જોજો, એ દ્વિતીય અન્નવાહક પાછું હું બ્લુ પેનથી બતાવું છું. સમજો બેટા, બહુ ગજબ વિશિષ્ટ રચના. જો આમાં ક્યાંય મગજ થોડું છટકી ગયું ને તો સીધું પતી જ જશે, ટોપિક જ પૂરો, ખબર જ નહીં પડે. જો બરોબર, મતલબ શું થયો? જોજો, મતલબ શું થયો? મતલબ સમજો. છેક બહારથી અંદર જઉં છું, છેક બહારથી અંદર જઉં છું, તો પહેલા નંબરે શું આવશે? બહારથી અંદર જતા શું આવશે? પ્રાથમિક અન્નવાહક આવશે, બરોબર. બહારથી અંદર જઉં છું, પરિઘથી કેન્દ્ર તરફ જઉં છું. શોર્ટમાં કહું તો હું પરિઘથી લઈ અને કેન્દ્ર તરફ જઈ રહ્યો છું બેટા, તો બહાર શું આવશે? પહેલું આવશે પ્રાથમિક અન્નવાહક. આ ટીક માર્ક કરી દઉં, ચલો એને. ઓકે, પ્રાથમિક અન્નવાહક ની પછી અંદરની બાજુ બીજું શું આવશે? તો કે બીજું આવશે દ્વિતીયક અન્નવાહક. હવે એક્ઝેક્ટ હજી થોડું અંદર જોતો તો ત્રીજા નંબરનું શું આવશે? તો કે ત્રીજા નંબરનું આવશે દ્વિતીયક જલવાહક. અને એની એક્ઝેક્ટ ચોથા નંબરનું છેક અંદરની બાજુનું શું આવશે? પ્રાથમિક જલવાહક. ખબર પડ્યા હું શું બોલ્યો? એ પરિઘથી લઈ કેન્દ્ર તરફ, એટલે એક્ઝેક્ટ ઉભા રહો. થોડું બતાવો એટલે તમને પ્રોપર ખ્યાલ આવે. આમ ગયો છું હું અંદર. ખબર પડી હવે કેમનો ગયો છું હું? એમ આમ અંદર ગયો છું આમ. એટલે અંદરની બાજુએ જતા થયું શું? ક્રમશઃ વસ્તુ મેં લખી. ડન. હવે બોલો બેટા, અહીંયા સુધી ડન છો તો જ આગળ વધશે, નહીતર અહીંયા ડન નહીં હોય તો હું આગળ નહીં વધુ, મને નહીં મજા આવે. બોલો, પેલા જવાબ આપો મને, પછી હું તમને આગળ વાત કરું. બહુ ગજબ છે આ રચના. એવી છે ને કે થોડું ભટકી ગયા તો તરત પતી જશે આ વાત જ. ચલો એક મિનિટ, થોડું આગળ વધીએ એની પહેલા હું તમને થોડુંક ચોપડીમાં બતાવી દઉં એટલે તમને પ્રોપર ભાઈ ખ્યાલ આવી જાય. એટલા માટે શું આ ચોપડીની આકૃતિ, આ ચોપડીની દેખી શકો છો. સીધું આંતરપુલીય ઈધા લખેલું છે અહીંયા, પણ મધ્યમાં અહીંયા અંતઃપુલીય ઈધા ક્યાંય નામ નથી. હા, ભલે ઉપર નીચે ક્યાંય નામ આપ્યું હશે. એક મિનિટ, ઉપર ક્યાંક આલ્યું તો હશે નામ, તો હોય ના એવું તો બને નહીં. આવી ગયું અંતઃપુલીય ઈધા, આંતરપુલીય ઈધા, બે ના સંયોજનથી બને આંતર. અહીંયા આગળ છેલ્લે ઈધા વલય, પણ છેક અહીંયા નીચે આકૃતિ છે, બરોબર? એટલે દેખી શકો છો બેટા. હવે એની નીચે વાળી આકૃતિ દેખી લો. છેલ્લે અહીંયા બતાવી દીધું દ્વિતીય જલવાહક ને દ્વિતીય અન્નવાહક. એ મારે બતાવવાનું હજી બાકી છે. એ મેં તમને અભી હાલ બતાવી તો દીધું જ છે, પણ મારે પ્રોપર હજી બતાવવાનું બાકી છે. આ ચોપડીમાં આવ્યું છે બસ, અને પતી ગયો ટોપિક, પૂરો કરી નાખ્યો છે, બરોબર? ચલો, તો હવે પાછા આપણા જે નોટ્સ મેં લખેલી છે એના ઉપર આવી જઈએ. જુઓ, હવે મારે જે સમજાવવું છે એ તમને હવે પ્રોપર ખબર પડશે. થોડું ધ્યાન અહીંયા રાખજો બેટા. આજે થોડું અહીંયા આગળ ધ્યાન રાખજો, નહીં તો નહીં મજા આવે.
સમજો. હવે જે સમજાવવા જઈ રહ્યો છું એ સમજજો, શું કહેવા જઈ રહ્યો છું એ. એક મિનિટ, અહીંયા જે નામ આપ્યા એ થોડા નામ થોડાક વ્યવસ્થિત વાંચજો. આ પ્રથમ વર્ષ, આ દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ. તો એમાં લખ્યું શું છે ખબર? આ બધી શું જોઈ શકો, અન્નવાહક. ક્યાં હોય અન્નવાહક? છે બહારની બાજુએ હોય? હા કે ના? હા કે ના? એની એક્ઝેક્ટ અંદરની બાજુએ નજર મારો તો જરા. આ પ્રથમ વર્ષ, આ દ્વિતીય વર્ષ, આ તૃતીય વર્ષ. શું છે આ જલવાક છે. મતલબ થયું શું સમજજો, મતલબ હું સમજો શું બોલું છું એ. આમ બહારની બાજુએ જયારે તમે જઈ રહ્યા છો ને ત્યારે કોષોનું દબાણ વધી રહ્યું છે. સાંભળજો, કોષોનું દબાણ વધી રહ્યું છે. કેમ? કેમ? સતત અને સતત કોષ વિભાજન થવાને કારણે બહારની બાજુએ કોષોનું દબાણ વધી રહ્યું છે અને સતત ને સતત આવા નવા અને નવા વલયોનું નિર્માણ થઈ રહ્યું છે. એક વર્ષમાં એક વલય, બીજા વર્ષમાં બીજું વલય, ત્રીજા વર્ષમાં ત્રીજું વલય. મતલબ ત્રીજા વર્ષ સુધી 6 વલય હોય. કેમ 6 વલય? એક જલવાહક, એક અન્નવાહક, એક જલવાહક, એક અન્નવાહક, એક જલવાહક, એક અન્નવાહક. આવા ટોટલ 3 વર્ષ સુધીમાં 6 વલય હોય. ખબર પડી? આ 2 જલવાહકના વલય હોય, 2 અન્નવાહકના વલય હોય. એવી રીતે કહી રહ્યો છું. પડી ખબર? હવે મતલબ હવે જ્યારે બી કોઈ મતલબ કે કોઈ પૂછે કે ભાઈ પ્રકાંડનું આયુષ્ય મારે નિર્ધારિત કરવું છે તો કેમનું કરવું? તો કહેવાનું પ્રકાંડનો સેક્શન લો, જેટલા વલયો જોવા મળે એટલા વર્ષ જૂની વનસ્પતિ છે. એટલે જ આપણે એવું કહીએ છીએ, જો યાદ તમને હોય તો થોડુંક યાદ દેવડાવું. આપણે લગભગ દાદા દાદીને કહેતા સાંભળ્યા હશે, વનસ્પતિ જેટલી જૂની હશે ને એટલા એના મૂળ જમીનમાં ઊંડા ખૂંપેલા હશે અને એટલું જ એનું થડ મજબૂત હશે. થડ એટલું એનું થડ મતલબ આપણે પ્રકાંડ કહીએ આપણી ભાષામાં. બાયોલોજીની ભાષામાં આપણે પ્રકાંડ કહીએ છીએ. બરોબર? એ લોકો થડ શબ્દ વાપરે છે. બરોબર? અને એનું થડ એટલે જ મજબૂત થાય કેમ કે આ વલયોની રચના જે છે એ મેક્સિમમ કોષ વિભાજન કરે. અને આવું બી જોયું હશે, આ લીમડામાં જોયું હશે જે હું હાલ બોલી રહ્યો છું એ, કે જ્યારે આ સતત ને સતત કોષ વિભાજન કરે ને ત્યારે લીમડામાં જે બહારની બાજુની છાલ જે હોય ને, છાલ, એ છાલ ઉતરી આવે. સાંભળ્યું જાવું? છાલ ઉતરી આવે. કેટલીક વાર આમ છાલ તમે આમ થોડીક આમ નખ મારો તરત બહાર આવી જાય છે. જોયું બી હશે આવું. બસ તો એનું રીઝન જ આ વસ્તુ છે બેટા, કે આ પ્રાથમિક વલય ત્યારે ડેમેજ થયું હોય. આવડશે? બસ આને કહેવાય તો દ્વિતીય વૃદ્ધિ, બાકી કાંઈ નથી. બસ આ છે. બોલો બેટા, આમાં કઈ ના ખબર પડી હોય તો કયો, નહીતર પછી હું થોડો આગળ વધું. સંખ્યા પાછી આજ બહુ ઓછી થઈ ગઈ છે, પણ કોઈ વાંધો નહીં બેટા. તમે જેટલા જોડાયેલા છો ને, મને ખ્યાલ છે કોણ રોજ જોડાય છે, કોણ નથી જોડાતું, કોણ જોઈન લેફ્ટ થઈ જાય છે, બધો ડેટા મારામાં આવે છે. આફ્ટર લેક્ચર હું બધું જ જોઉં છું. બરોબર? કે કોણ કેટલા સમય સુધી હતું, કોણ ક્યારે લીવ થયું, કોણ ક્યારે પાછું જોઈન થયું, બધું મારામાં આવે છે. બરોબર? એટલે પછી છેલ્લા દિવસે આવો શબ્દ વાપર્યો કે સર તમે કહેતા હતા ને કે હું રિઝલ્ટ લાઈને બતાવીશ ને, આવ્યું નહીં રિઝલ્ટ. ક્યાંથી આવે? ક્યાંથી આવે રિઝલ્ટ? આવે ક્યાંથી? છેલ્લે સુધી જોઈન રહેવું પડે અને સમજવું પડે તો આવે. એ મેં પહેલા જ દાડે કીધું હતું. બોલો બેટા, પહેલા મને જવાબ આપી દો. આ વસ્તુ ક્લિયર છે તો હું આગળ વધું ફટાફટ, કારણ કે હજી 2 મેઇન ટોપિક બાકી છે. મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ 2 હજી ટોપિક બાકી છે. બરોબર ને? ઓકે, ચાલો તો આગળ વધીએ હવે. ચાલો તો છેલ્લે જોઈ શકો છો આકૃતિમાં થોડુંક હજી એકાદ 2 વસ્તુ છે એ તમને બતાવી દઉં છેલ્લે, કે ભાઈ આ અન્નવાહક બતાવી છે, આ જલવાહક છે અને આની મધ્યમાં એધા તમને બતાવે, એટલે ટ્રાય કર્યો છે. આમ આ એધા દેખાડી, બાકી કાંઈ છે નહીં. બરોબર? અને દ્વિદળીમાં આ વસ્તુ જોવા મળે. એક દળીમાં મેં તમને 3 ઉદાહરણ ગોખવાના કીધા છે, એ દેખી લેવા. ચાલો હવે સમજો. ફરીથી પતી જશે બેટા ચેપ્ટર. છેલ્લો ટોપિક છે. વાંધો નહીં, મેં કાલે જ કીધું હતું આજનો લેક્ચર લાંબો થશે પણ ચેપ્ટર ક્લિયર કરીશ. પતી જશે આજે બેટા ચેપ્ટર. ચાલો હવે મેઇન ટોપિક આવે, વસંત કાષ્ઠ કે રસ કાષ્ઠ. સાંભળજો, હજી ત્વક શેધા ને બધું બાકી છે. આ મેં એક જ સમજાવ્યું છે, હજી બાહ્યતા.
હજી ત્વક્ષેતા બીજી બાકી છે. હા, એટલે હજી એમ ના સમજતા ટોપિક પત્યો છે. બરોબર, મેં તમને હમણાં ના પેલું કીધું અભી હાલ મેં છેલ્લે કહી દીધું છે, કારણ કે મારી ટોપિક નેક્સ્ટ લેક્ચર અભી હાલ જ નેક્સ્ટ લેક્ચર મતલબ આને પછી એ લેવાનો છે. કયો ખબર? જે મેં હાલ ના કીધું પેલી છાલ ઉતરી જાય એ ટોપિક એટલે ત્વક્ષેતા. એ ટોપિક જ છે ત્વક્ષેતા. બરોબર, એ તમને હું હમણાં બતાવું. પેલા આવી જોઈએ, જોઈ લઈએ આપણે. ચાલો, વસંત કાષ્ઠ અને રસ કાષ્ઠ. તો એધાની સક્રિયતા, એધા બની ગઈ હવે? હા સર, બની ગઈ. જળવાહક અને અન્નવાહકની વચ્ચે એધા હાજર છે, તો એને કહેવાય સહસ્થ વર્ધમાન વાહી પુલ. બરોબર, અને ઘણા બધા પર્યાવરણીય પરિબળો, દેહ ધાર્મિક પરિબળો એમાં ભાગ ભજવે છે. અને એમાં થોડુંક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે સમશીતોષ્ણ પ્રદેશ છે એમાં આબોહવાની પરિસ્થિતિ ક્યારેય એક સરખી ના હોય, દરેક અલગ અલગ હોય છે. બરોબર, કેમ કે તમને ખ્યાલ જ છે કે વાતાવરણ ક્યારે બદલાય એનો કોઈ ભરોસો નથી. હવે સાંભળજો બેટા, કે સૌથી પહેલા વસંત ઋતુમાં એધા સક્રિય હોય. સાંભળજો, વસંત ઋતુ એમાં એધા સક્રિય હોય. તમને ખ્યાલ હશે કે પાનખર ઋતુ જાય ને, પાનખર પછી વસંત ઋતુ આવે. કેમ? પાનખરમાં પુષ્પ કે પર્ણ કે બધું ખરી પડ્યું હોય, વસંત ઋતુમાં ફરી ઉગી નીકળે. ત્યારે સાંભળજો બેટા, ત્યારે એધા સક્રિય હોવાથી કાષ્ઠ તત્વો વધારે ઉત્પન્ન થાય, લાકડું મજબૂત થાય. એટલે તમને યાદ હોય તો ચોમાસાની સિઝનમાં ચાલુ થાય ને, ચોમાસાની સિઝન ત્યારે ઝાડ કાપી નાખતા હોય છે. એનું રીઝન શું છે? પહેલું, કોઈના ઉપર વીજળી ના પડે. બીજું રીઝન, ઝાડ પડી બળી ના જાય. ત્રીજું રીઝન કે વસંત ઋતુ આવવાની તૈયારી હોય તો એ ફરીથી ઉગી શકે છે. બરોબર, એટલે કાષ્ઠ તત્વો વધારે ઉત્પન્ન થાય, જેને વસંત કાષ્ઠ કે પૂર્વ કાષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આ બે શબ્દો બેટા ધ્યાનમાં રાખજો. અને શિયાળાની ઋતુમાં એધા ઓછી સક્રિય હોય તો કાષ્ઠ તત્વો થોડા ઓછા ઉત્પન્ન થાય, જેને શરદ કાષ્ઠ કે પછી માંજી કાષ્ઠ કહેવામાં આવે. પેલું કાંજી સ્તર હતું, આ માજી સ્તર છે, એટલે મતલબ માજી કાષ્ઠ છે. હો, નામ થોડા ભેગા ના થાય. પેલું કાંજી સ્તર હતું, આ માજી કાષ્ઠ છે. બરોબર, એટલે થોડુંક ભેગું જોજો. ચાલો, પછી કાષ્ઠ એટલે લાકડું. તો શું છે? તો કે જલવાહક પેશીમાંથી ઉત્પન્ન થતા જલવાહક ઘટક, જેને કાષ્ઠ કહેવાય. અને હવે જોજો, વસંત કાષ્ઠ, વસંત ઋતુમાં જે નિર્માણ પામ્યું વસંત કાષ્ઠ, એ પેલું આછા રંગનું હોય અને ઓછી ઘનતા ધરાવે. અને છેલ્લે શરદ કાષ્ઠ, મતલબ શરદ ઋતુમાં જે જોવા મળે, શિયાળાની ઋતુમાં. બરોબર, સાંભળજો બેટા, જે ઘેરા રંગનું હોય અને વધુ ઘનતા ધરાવે, મતલબ ડાર્ક કલર થાય. મતલબ સમજજો, ચોમાસા પછી શિયાળો આવે. હા સર, તો ધીમે ધીમે થાય શું ખબર છે? ધીમે પેલું જે લાકડું નવું બન્યું હોય ને, એ લાકડું ડાર્ક રંગનું થાય, કથ્થાઈ રંગનું થાય. એ હું અહીંયા કહેવા માંગુ છું. મતલબ જે નવી શાખાઓ બની, નવી જે એની બ્રાન્ચીસ બની, એ પરફેક્ટ ડાર્ક કલરની થાય. કેમ? અહીંયા એનું રીઝન શરદ કાષ્ઠને કારણે ઘેરા રંગનું એ થાય છે, વધારે ઘનતા એ ધરાવે છે. બહુ ગજબ ટોપિક છે યાર. બરોબર, અને કેન્દ્રાનુવર્તી વલયમાં વાર્ષિક વલયોનું નિર્માણ થાય, અને એ જ વાર્ષિક વલયોના ઉપરથી તો તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો કે ભાઈ એનું ઉંમર, આયુષ્ય શું છે. બોલો, ડન છે? બોલો બેટા, વસંત કાષ્ઠ અને રસ્ટ કાષ્ઠ જે છે એ ક્લિયર છે? પછી એક સ્ટેપ આગળ જઈએ. બહુ ખતરનાક ટોપિક છે, થોડું ધ્યાનમાં રાખજો. ચાલો, ઓકે. હવે વાત કરીએ મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ. રસ આવ્યો, એ રસ કેરીનો રસ નહીં હો, શેરડીનો રસ બી નહીં. આ કંઈક બીજો બાયોલોજીનો રસ છે આ. બરોબર, ચાલો. મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ, સાંભળજો. જૂના વૃક્ષોના દ્વિતીયક જલવાહકના મોટા ભાગ પ્રકારના કેન્દ્રમાં હોય. કેમ? રીઝન બોલો તો. શું બોલ્યો હું હાલ? જૂના વૃક્ષોના દ્વિતીયક જલવાહકના ભાગ પ્રકારના કેન્દ્રમાં, મતલબ મધ્ય પ્રદેશમાં હોય. અને જ્યારે તમે એને કાપો ને, ત્યારે એમાંથી શું નીકળે ખબર? ટેનિન. ક્યાંક ભણ્યા આપણે, કીધું તું મેં અહીંયા આગળ રેનિન અને અહીંયા આગળ આ ટેનિન. ધ્યાનમાં રાખજો આ શબ્દ. ત્યારે હું એવું બોલેલો છું કે રેનિન 16મા ચેપ્ટરમાં આવશે અને અહીંયા આગળ આવે ટેનિન. બોલેલો છું, બરોબર? તો આ થોડુંક ધ્યાનમાં રાખજો. ટેનિન છે, રાળ છે, તેલ છે, ગુંદર જેવા ચીકણા પદાર્થો છે, એ બધું નીકળે છે. અને છેલ્લે એનો ઘેરો બદામી રંગ થાય. અને કાષ્ઠ અથવા તો લાકડું જે છે એ સખત, ટકાઉ, મજબૂત અને કીટકોની સામે પ્રતિરોધક થાય છે. બરોબર, હવે સમજો. વધારે માત્રામાં એ લિગ્નિનની દિવાલોનું સાથે મૃત ઘટકો ધરાવે
કે જેને મધ્ય કાષ્ઠ અથવા તો રદ કાષ્ઠ કહેવામાં આવે, કે જે પાણીનું વહન ના કરે. અને છેલ્લે દ્વિતીય જલવાહકનો જે પરિઘવર્તીનો ભાગ છે, પરિઘ એટલે છેક બહારની બાજુ જે અન્નવાહકનો ભાગ કહેવાય. સમજો શું બોલ્યો હું? ફરીથી બોલું. દ્વિતીય જલવાહકનો પરિઘ વિસ્તાર કે જેને અન્નવાહક પેશી આવેલી છે, જ્યાં દ્વિતીય અન્નવાહક પેશી હોય, જે આછા રંગની હોય છે, અને એ જ વસ્તુને કહેવામાં આવે રસ કાષ્ઠ. બરોબર? સાંભળજો હવે. મૂળથી પર્ણ સુધી અને પાણી ખનિજ તત્વોનું વહન કરવા માટે આ ભાગ એ કાર્ય ધ્યાન રાખજો, વીજ વાહકતાનું કાર્ય કરે છે. એનું કાર્ય અગત્યનું છે, વીજ વાહકતાનું કાર્ય કરે છે. અને છેલ્લે આ જે કાષ્ઠનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ ને, બસ એ કાષ્ઠના અભ્યાસને ઝાયલોટેમી કહેવાય. બહુ ગજબ પ્રશ્ન છે, બરોબર? જેને ઝાયલોટેમી તરીકે ઓળખવામાં આવે. વાસ્તવિક રીતે દ્વિતીયક જલવાહક જેને આપણે કહી શકીએ છીએ. અને હવે બન્યું છે આ શરૂઆતમાં જોજો, ઉભા રહો, એક મિનિટ. હાલ આપણે કાષ્ઠનો શું બોલ્યા? જલવાહક પેશીમાંથી ઉત્પન્ન થતા જલવાહક ઘટકો, બરોબર? વસંત કાષ્ઠ બન્યું, રસ કાષ્ઠ બન્યું, લાકડું જે છે એ ઘેરું બન્યું. પછી જોજો, પછી આવ્યું મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ. મધ્ય કાષ્ઠને કારણે લાકડું ટકાઉ, મજબૂત, સખત બન્યું. પછી આવ્યું રસ કાષ્ઠ. રસ કાષ્ઠને કારણે વીજ વાહકતા જેવું કાર્ય કર્યું. પાણી, પોષક તત્વ મૂળથી પર્ણ સુધી એ બધું વહન કરાવડાવશે. ઓકે સર. અને હવે સાંભળજો, હવે હું શું બોલું છું તો વાસ્તવિક રીતે હવે દ્વિતીયક જલવાહક જે છે એનું પ્રોપર નિર્માણ થઈ ગયું છે. બસ અહીંયા આગળ આપણું આ વાહી એધા કે જ્યાં આગળ અહીંયા આગળ દ્વિતીય જલવાહક ને દ્વિતીય અન્નવાહક જોવા મળે એ પૂરું થાય છે. અને એમસીક્યુ થોડાક લઈ લઉં, એક મિનિટ થોડુંક એમસીક્યુ લઈ લઉં બેટા, બરોબર? સાંભળજો હવે. સૌથી સખત કાષ્ઠ, સખત મતલબ કે સૌથી મજબૂત કાષ્ઠ લાકડું કે જે છે એનું નામ થોડુંક ધ્યાનમાં રાખજો. હાર્ડીવિકિયા બિનાટા, જે અંજાના તરીકે ઓળખાય છે. સૌથી ભારે એટલે વજનમાં ભારે હોય એવું તો ઝોઇકમ ઓફિસિનેલ તરીકે ઓળખાય છે. સૌથી હલકું કાષ્ઠ મતલબ કે એક બહુ ઓછો વજન ધરાવતું હોય તો ઓક્રોમા લેગોપસ. થોડાક નામ અટપટા છે પણ ક્યાંક યાદ રાખી લેવા એમ, બરોબર? અને એની પછીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આપણા ભારત દેશના છે, ભારતમાં રહેલું સૌથી ભારે કાષ્ઠ એકેસિયા સુન્ડ્રા છે. પછી સૌથી ટકાઉ, મજબૂત અને પોચું કાષ્ઠ જે છે એ છે સિડ્રસ દેઓડાર. અને સૌથી ટકાઉ લાકડું ટેકોટોના ગ્રેન્ડિસ, બરોબર? અને સમય જતા કાષ્ઠનું પ્રમાણ રસ કાષ્ઠની સાપેક્ષે વધે, કેમ કે દ્વિતીય જલવાહક દ્વિતીય અન્નવાહકની સંખ્યા જેટલી વધે એટલું એનું પ્રમાણ વધે. બોલો બેટા. અહીંયા આગળ આપણું એક ટોપિક પૂરો થયો, વાહી એધા. ડન છે? બોલો કેવું રહ્યું તો પછી? આવડશે? હે? દમ નીકળી જાય, આટલું ચલાવવા બૂમ પડી જાય. એક ટોપિક સમજવો પડે આમાં. ચાલો તો હવે સેકન્ડ હજી બાકી છે, પૂરું નથી થયું. હા, ત્વક્ષેધા બાકી છે, હા, પૂરું નથી થયું. ચાલો સેકન્ડ ટોપિક હવે સ્ટાર્ટ કરીએ. ત્વક્ષેધા. પણ એક મિનિટ ખાલી પાણી પી લઉં. ચાલો ત્વક્ષેધા વિશે આગળ વાત કરીએ. ચાલો સાંભળજો બેટા, ત્વક્ષેધા વિશે હવે વાત કરીએ. સેકન્ડ પોઈન્ટ કે જેને આપણે કોર્ક કેમ્બિયમ કહીએ. વાસ્ક્યુલર કેમ્બિયમ આપણે પતાવ્યું, વાહી એધા. હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે ત્વક્ષેધા કે જેને આપણે કોર્ક કેમ્બિયમ કહેવામાં આવે છે. સાંભળો હવે, કોર્ક કેમ્બિયમ સમજો. આજે હું કોર્ક કેમ્બિયમની જે વાત કરી રહ્યો છું, જે થોડુંક ધ્યાનમાં રાખજો, તરત આવડી જાય એવું છે. તરત જ, કારણ કે વાહી એધા સમજાય એટલે હવે આ બહુ ઈઝી પડશે આપણા માટે. આવડતું હશે તો હો. હા ચલો. વાહી એધા શું કામ કરતી હતી? પ્રકાંડનો ઘેરાવો વધારે. હા કે ના? પ્રકાંડમાં દ્વિતીય જલવાહક દ્વિતીય અન્નવાહકની વૃદ્ધિ વધારે તો પ્રકાંડનો ઘેરાવો વધે. પ્રકાંડનો ઘેરાવો વધે તો સીધી વસ્તુ છે, પ્રકાંડનું બાહ્ય સ્તર મતલબ જેને આપણે અધિસ્તર કહીએ ને, પ્રકાંડમાં સૌથી બહારની બાજુનું સ્તર જેને અધિસ્તર કહેવાય એ તૂટે છે. સાંભળજો, એ તૂટે છે. કેમ? એનું રીઝન તો હું હમણાં બોલ્યો, દબાણ વધે, કોષ વિભાજન કરે, સતત કોષો
કોષ વિભાજન કરે, દબાણ વધે, કોષો તૂટે, મતલબ કે છાલ ઉખડે, લીમડામાં સ્પષ્ટ જોવા મળે છે. બરોબર. અને અધિસ્તર તૂટવાને કારણે બહારની બાજુએ કોષીય સ્તરોને રક્ષણ પૂરું પાડવું પડે, હા કે ના? અધિસ્તર તૂટી ગયું તો હવે રક્ષણ કોણ પૂરું પાડે? તો હવે સીધા આવે બાહ્યકના કોષો. હવે સીધા કોણ આવે? બાહ્યકના કોષો. કેમ? કારણ કે અહીંયા આગળ જો આ સ્તર બતાવું, આ અધિસ્તર, થોડુંક જ સ્તર બતાવું છું, આ અધિસ્તર, અને અધિસ્તરની નીચે સીધું કોણ આવતું? બાહ્યકના કોષો. બરોબર ને? અધિસ્તરની નીચે સીધું આવતું હતું બાહ્યકના કોષો. તો ઉપરનું સ્તર તો તૂટી ગયું, ઉપરનું સ્તર ચાલો આ તૂટી ગયું. હવે વધ્યું કોણ? તો કે બાહ્યકના કોષો. તો બાહ્યકના કોષોને કરવું શું પડે? એક એવું સ્તર બનાવવું પડે કે જે રક્ષણ પૂરું પાડે એને. મતલબ સમજો, મતલબ સમજો બેટા. વર્ધનશીલ પેશી જે બાહ્યકના પ્રદેશમાં કોષોનો ઉમેરો કરી અને હવે નિર્માણ કરે ત્વક્ષ ઇધા, જેને કર્ક કેમ્બિયમ કહેવાય. સાંભળજો, હવે ત્વક્ષ ઇધા સ્ટાર્ટ કરું છું. ત્વક્ષ ઇધા બાહ્યકના પ્રદેશમાંથી નિર્માણ પામે પહેલા તો, અને બે જાડા સ્તર ધરાવે. સાંકડી હોય, લાંબી હોય, લંબચોરસ કોષોની બનેલી હોય. આકૃતિ દેખાડું, ચિંતા ન કરશો. બરોબર. બહારના કોષો જેને છાલ, ત્વચા અથવા તો ફેલમ તરીકે ઓળખાય છે. છાલ, ત્વચા અથવા તો ફેલમ તરીકે ઓળખાય છે. અને અંદરના કોષો દ્વિતીયક બાહ્યક ઉપત્વક્ષા જેને કહેવાય. સમજાવ, એક મિનિટ આકૃતિ લઈ લઉં. એક જ મિનિટ બેટા, આકૃતિ અહીંયા હું ઉઠાઈ લઉં એટલે તમને ક્યાંય ભૂલ ના પડે પાછું, એટલે તમને પ્રોપર દેખાય. એક મિનિટ, પણ નીચે દોરેલી જ છે મેં કદાચ તો. આઈ રહી છે. ચલો, તો અંદરના કોષો દ્વિતીયક બાહ્યક અને ઉપત્વક્ષા. આકૃતિ બતાવી દઉં એટલે તમને સીધું પ્રોપર ખ્યાલ આવે. જુઓ, સમજો. આ ઉપરનું અધિસ્તર, નીચેનું બાહ્યક, મધ્યમાં રેડ કલરની જે મેં દોરી છે એ છે ત્વક્ષ ઇધા. બની ગઈ ત્વક્ષ ઇધા. શું કરે ત્વક્ષ ઇધા? ધીમે 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 ગ્રોથ થાય. અને જુઓ, એમાં અહીંયા મેં નામ બી લખેલું છે. જોજો, અહીંયા મેં નામ બી લખેલ છે. દ્વિતીયક બાહ્યકનું નિર્માણ થાય જેને ઉપત્વક્ષા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને આ જ ઉપત્વક્ષા વત્તા ત્વક્ષ ઇધા વત્તા છાલ ત્રણેય ભેગું થાય અને બનાવે છેક બહારનું સ્તર જેને બાહ્ય વલ્ક કહેવાય. બોલો, હજી બાકી છે, ઉભા રહો. હવે સમજો, એની જે કોષ દિવાલ હોય ને, કોષ દિવાલ, એમાં સુબેરીનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો, પેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાણી માટે અપ્રવેશશીલ છે. સાંભળજો બેટા, ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે, એન્ટર ના થઈ શકે પાણી. હવે સમજો, બાહ્યવલ્ક કેવી રીતે બને? પેરીડર્મ જેને કહેવાય, ત્રણ વસ્તુથી. પહેલી ત્વક્ષા જેને છાલ કહીએ, બીજી બની જે છે હાલ નવી બની ત્વક્ષ ઇધા, અને ત્વક્ષ ઇધાની અંદર આવેલી ઉપત્વક્ષા જેને બાહ્યવલ્ક કહેવાય અથવા તો પેરીડર્મ તરીકે ઓળખવામાં આવે છે. ત્વક્ષા, ત્વક્ષ ઇધા, ઉપત્વક્ષા, આ ત્રણેય ભેગું થાય અને બાહ્યવલ્ક અથવા તો પેરીડર્મનું નિર્માણ કરે. અને લાસ્ટમાં વાત કરું તો જે હવે છાલ બની, શરૂઆતમાં જે છાલ હોય, મતલબ હજી નવી નવી જે છાલનું નિર્માણ થયું છે એ છે પૂર્વ છાલ અથવા તો નરમ છાલ કહેવાય. અને લાસ્ટમાં એ જ છાલ છેલ્લે પરિણમશે શેમાં? તો કે સખત છાલમાં એ વસ્તુ પરિણમે છે. બરોબર. લાસ્ટમાં એ જ વસ્તુ સખત છાલમાં જે છે એ પરિણમે છે. અને એની આકૃતિ હવે પ્રોપર નીચે બતાવું છું તમને. બાહ્યક, જોજો, એક એક વસ્તુ હાઇલાઇટ કરતો દઉં છું એટલે તમને હાઇલાઇટ પાછું થોડું વ્યવસ્થિત દેખાઈ જશે. જો, આ બાહ્યકનો પ્રદેશ, એની બહાર અધિસ્તર, અધિસ્તર ડેમેજ થાય છે. હવે આવે વિદ્યુત ત્વક્ષ ઇધા. તો અહીંયા જો રેડ કલરના કોષો ત્વક્ષ ઇધા આવી ગઈ. ઉપરની બાજુએ નવી બની છાલ, દ્વિતીયક બાહ્યકના કોષો ગોઠવાઈ ગયા. જોજો જોજો, સમજાવ. આ કોષો આ બાજુ વિસ્તરી ગયા આમ બે બાજુએ અને બની ગઈ, જોઈ લો, આ છાલ અથવા તો ત્વચા બની ગઈ. અને એની એક્ઝેક્ટ મધ્યમાં જે છે ત્વક્ષ ઇધા આવે. અને ત્વક્ષ ઇધાની એક્ઝેક્ટ અંદરની બાજુએ જે આવે એ છે ઉપત્વક્ષા. બરોબર. આમ આ ત્રણે ભેગું થાય અને બને જેને કહેવાય બાહ્ય વલ્ક, જેને કહેવાય બાહ્ય વલ્ક. બરોબર. હજી બાકી છે, ચિંતા ન કરશો. હવે વાયુ છિદ્ર વિશે વાત. હજી ઘણું બધું છે, બરોબર. એટલે ચિંતા ના કરશો, પ્રોપર લઈશ, પણ લઈશ પૂરું કરીશ. બરોબર. ચાલો સમજો, વાયુ છિદ્ર, કેમ કે સીધી વસ્તુ છે, છિદ્રો તો આમાં આવશે જ ને, છિદ્રો તો આમાં આવશે જ. બરોબર. અને હવે છિદ્ર વિશે સમજજો બેટા. બરોબર, સમજજો.
ત્વક્ષ એધાની બહારની બાજુએ નાના નાના મૃદુતકીય કોષોને હવે એ દૂર કરશે. કયા? ત્વક્ષ એધાની બહારની બાજુના છાલ જેને આપણે કહીએ ધીમે 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 દૂર કરશે, એટલે છાલ ઉખડે. ખબર પડી? ત્વક્ષ એધા બની, છાલ ધીમે 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 ઉખડી રહી છે અને મૃદુતકીય કોષો દૂર થઈ રહ્યા છે. સાંભળજો હવે, પાતળી દિવાલ વાળા વર્તુળકીય રંગવિહીન કોષો જેને પૂરક કોષો કહેવાય. સાંભળજો બેટા, પાતળી દિવાલ વાળા વર્તુળકીય રંગવિહીન કોષો કે જેને પૂરક કોષ તરીકે ઓળખવામાં આવે છે, અને એ સુબેરીન યુક્ત ના હોય. પહેલા સુબેરીન વાળો હતો, હવે નથી. સાંભળજો બેટા, પહેલા સુબેરીન વાળો હતો, હવે નથી. ધીમે 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 પૂરક કોષોની સંખ્યા વધશે, અધિસ્તર પર દબાણ વધશે, અધિસ્તર પર દબાણ વધ્યું, બહારનું સ્તર તૂટ્યું, બહારનું સ્તર તૂટ્યું, ઉખડશે. ધીમે 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 ઉખડશે, ધીમે 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 ઉખડ્યું, નવા સ્તરનું તરત નિર્માણ થઈ રહ્યું છે. અંદર ત્વક્ષ એધા ઉપત્વક્ષા બની રહી છે. એની સાથે સાથે અંદર વૃદ્ધિ તો ચાલુ જ છે ને બાહ્યતાની, મતલબ દ્વિતીય જલવાહક દ્વિતીય અન્નવાહક ની વૃદ્ધિ તો સ્ટાર્ટ છે જ, મતલબ વલયના નિર્માણની પ્રક્રિયા તો ચાલુ છે જ. ક્લિયર? એનું કાર્ય છેલ્લે આપ્યું છે, વાયુઓની આપલે ઉચ્છવેદનમાં મદદ. વાયુરંધ્રોનું છે આ કાર્ય. વાયુરંધ્રો જે છે વાયુની આપલે અને છેલ્લે ઉચ્છવેદનમાં મદદ કરે છે. બોલો બેટા, ક્લિયર છે? શરૂઆતમાં જયારે લેક્ચર ચાલુ થયો ને ત્યારે 62 જણા જોઈન હતા, હાલ 32 છે. 30 જણા ગાયબ થઈ ગયા, 30 જણા ગાયબ થઈ ગયા. આવો જોશ રાખવો પડે, તો પાવર તો રાખવો જ પડશે ને બેટા. પાવર વગર તો કેમનો મેળ પડશે? હજી બાકી છે, હજી બાકી છે. મૂળમાં દ્વિતીય વૃદ્ધિ, હજી તો આ તો પેલી બાહ્યદાન પક્ષેદા કરી છે, હજી બાકી છે, પૂરું નહીં થયું. અભી તો પાર્ટી, हाँ ये तो सिर्फ ट्रेलर था, पिक्चर तो भी बाकी है. પીડીએફ આજે નાખી દઈશ, 100% આજે નાખી દઈશ પીડીએફ. ચાલો, મૂળની વૃદ્ધિ તો બહુ નાની છે, તો એ તો ફટાફટ લગભગ હવે વધારે નહીં થાય, 15-20 મિનિટ, છેલ્લી બસ 15-20 મિનિટ. ખ્યાલ છે મને નેટ બહુ નહીં વધ્યું હોય. હવે છેલ્લી બેટા 10 મિનિટ, છેલ્લી 10 મિનિટ આપી દો, ચેપ્ટર પૂરું કરીએ. એક નાનકડા ટોપિક માટે ક્યાં લેપટોપ સપોર્ટમાં છે આજે? હા, લેપટોપ સપોર્ટમાં છે આજે. યસ, લેપટોપ ફૂલ સપોર્ટમાં છે આજે. હેંગ નહીં થયું આજે. ચલો, એપલ નથી લાયો, એપલ નહીં લાયો, હજી બાકી છે. એપલ ની નહીં જરૂર આજે. ચલો, મૂળની દ્વિતીય વૃદ્ધિ ચાલુ કરી દઈએ, ફટાફટ પતાઈ મારીએ. ચલો, નાનકડો ટોપિક બાકી છે. મૂળની દ્વિતીય વૃદ્ધિ સ્ટાર્ટ કરી દઈએ બેટા. સમજો, મૂળની દ્વિતીય વૃદ્ધિ, તો એમાં આદિદારુની ઉપર સળંગ વલય જેવી રચનાનું નિર્માણ થાય છે, જે અભી હાલ આપણે વાત કરી. સાંભળજો બેટા, આદિદારુની ઉપર સળંગ તરંગિત વલયનું નિર્માણ જે છે થઈ રહ્યું છે, વર્તુળાકાર વલયનું નિર્માણ જે છે થઈ રહ્યું છે. મતલબ કે ઇનશોર્ટ આગળ અને પાછળ, મતલબ અંદરની બાજુએ મજ્જામાં અને બહારની બાજુએ પલિક તરફ બંને બાજુએ વલયનું નિર્માણ જે છે પ્રોપર વેમાં થઈ રહ્યું છે, બરોબર, વર્તુળાકાર રીતે. અને એના જ બેઝિસ પર એનું આયુષ્ય નક્કી થઈ રહ્યું છે. સાંભળજો હવે છેલ્લી લીટી, કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે, એ અનાવૃત બીજધારી વનસ્પતિમાં પ્રકાંડ અને મૂળની દ્વિતીય વૃદ્ધિ થાય છે. બંનેની થાય ને, દ્વિતીય વૃદ્ધિ તો બંનેની હોય. મૂળે તૂટે, પ્રકાંડે તૂટે. મૂળમાં બી સેમ વસ્તુ હોય, પ્રકાંડમાં બી સેમ વસ્તુ હોય. પ્રકાંડ ભણો તો મૂળમાં સેમ વસ્તુ થાય જ, બરોબર. પરંતુ સાંભળજો, એક દળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. એ પહેલા જ બી જોયું હતું, એ પહેલા બી જોયું હતું. અહીંયા બી એ જ વસ્તુ આવે. એક દળી વનસ્પતિમાં મૂળમાં ના થાય, પ્રકાંડમાં ના થાય. અને હવે છેલ્લે આવે જે વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, કે જ્યાં મૂળ રોમ આવેલા છે એની વાત કરી રહ્યો છું. જ્યાં મૂળ રોમ આવેલા છે, બસ એની વાત કરી રહ્યો છું હું, જે દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર. પણ કોની? મૂળની દ્વિતીયક વૃદ્ધિ. સાંભળજો બેટા, ફરીથી બોલું, પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે માત્ર અને માત્ર મૂળની દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે, બરોબર. કેમ કે મૂળની તો ભણી રહ્યા છીએ આપણે. સમજો, હવે આગળ વધીએ પાછા. હવે વાત કરું થોડી આગળ બાહ્યતા અને ત્વક્ષેદા વિશે, જે મૂળમાં નિર્માણ પામી રહી છે એકચ્યુઅલીમાં, બરોબર. એકચ્યુઅલીમાં જે મૂળમાં નિર્માણ પામી રહી છે એના વિશે સમજો. સૌથી ફર્સ્ટ લઈ રહ્યો છું બાહ્યતા.
જે પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે હોય? હા, તો એ તો જોયું તું આપણે. પ્રાથમિક જલવાહક મતલબ જે વસ્તુ આપણે ક્યાં જોઈ ખબર? વાહ્યતા, જે આપણે પ્રકારમાં સમજ્યા સેમ વસ્તુ અહીંયા એપ્લાય થાય. ત્વક્ષેતા, જે આપણે પ્રકારમાં સમજ્યા સેમ વસ્તુ અહીંયા આગળ એપ્લાય થાય. નવું ના આવે પણ થાય, વૃદ્ધિ થાય. નવું નથી પણ વૃદ્ધિ થાય. સમજો એ જ વસ્તુ છેલ્લે દ્વિતીયક જલવાહક અને દ્વિતીય અન્નવાહકનું નિર્માણ કરે. અને એમાં ઋતુને આધારિત બે વસ્તુ જોઈ હતી, જો યાદ હતો. વસંત કાસ્ટ અથવા તો પૂર્વ કાસ્ટ, શરદ કાસ્ટ અથવા તો માંજી કાસ્ટ. વસંત કાસ્ટ વસંત ઋતુમાં, શરદ કાસ્ટ શિયાળામાં. સ્થાનને આધારે બે પ્રકાર હતા, મધ્ય કાસ્ટ અથવા તો રદ કાસ્ટ. અને બીજું મધ્ય કાસ્ટમાં વાત કરું તો દ્વિતીય કાસ્ટની અંદર સખાવ ટકાઉ, સખત ટકાઉ મજબૂત રચના જે છાલનું નિર્માણ કરે. છેલ્લે રસ કાસ્ટની વાત કરું તો એની અંદર દ્વિતીય કાસ્ટની બહાર પીળા રંગનું જે છે આવેલું હોય. અને લાસ્ટ માં વાત કરું છેલ્લે જે ત્વક્ષેતા બને મૂળની અંદર, એ મૂળમાં છેક બહારની બાજુ ત્વક્ષા બનતી હતી, પ્રકાંડમાં પણ સેમ બનતી હતી. અંદરની બાજુ ઉપત્વક્ષા બનતી હતી, અહીંયા આગળ પણ બનતી હતી. અને બે ભેગી થઈને કોનું નિર્માણ કરે? ઉપત્વક્ષા અને ત્વક્ષા બાહ્ય વલ્કનું નિર્માણ કરે છે. બરોબર. અને અહીંયા આગળ આપણે ત્વક્ષેધા વાહ્યતા પૂરી કરીએ છીએ. અને હવે 1 મિનિટ, હજી 1 મિનિટ છે નેટ પર છે, જોઈ શકો છો. ટેક્સ્ટ બુક ની આકૃતિ છે આ. ચાલો જો અહીંયા આગળ આ વિસ્તર બની રહ્યું છે, મતલબ કે નવા 12 પૂરક કોષો ઉમેરાઈ રહ્યા છે, જોઈ શકો છો. ત્વક્ષેધા ડેવલપમેન્ટ, જો ત્વક્ષેધા ડાર્ક કરું છું, આવી રહી. આ ત્વક્ષેધા બની રહી છે. જો અહીંયા મધ્યમાં દ્વિતીયક બાહ્યકના કોષો ઉમેરાઈ રહ્યા છે, સતત ને સતત કોષ વિભાજન થઈ રહ્યું છે. અને આ છેલ્લે છાલ ઉકળી રહી છે. પ્રોપર દેખાય તિરાડો પડેલી? બરોબર. અને છેલ્લે હવે મૂળમાં આ બતાવેલી છે દ્વિતીય વૃદ્ધિ. બરોબર. મૂળમાં દ્વિતીય વૃદ્ધિ અને ચેપ્ટર કમ્પ્લીટ. બરોબર, ડન છે. સર મૂળ તો અર્યવાહી પુલ આવે, એમાં એધા હોય. મૂળમાં અર્યવાહી પુલ આવે, પણ બેટા એધા અને વાહ્યતા બે અલગ અલગ છે. હા, નો ડાઉટ એધા અને વાહ્યતા બંને તમે સેમ કહી શકો બેટા. સાંભળ બેટા, આન્સર આપું છું કે એધા મેં પહેલા જ કીધું કે પાણી અને પોષક તત્વોનું વહન મૂળમાં પણ થાય. મૂળ તો પોતે શોષે જ છે, પણ પોષક તત્વો મતલબ કે જે ખોરાકનું વહન થશે, તો એના માટે એધા ઇમ્પોર્ટન્ટ તો હોય તો ખરા ને. અર્યવાહી પુલ છે, વાત સાચી, પણ હોય તો ખરા ને. થોડી ઘણી સમરી આ ચેપ્ટરમાં નહીં જરૂર બેટા, નથી જરૂર. આ ચેપ્ટરમાં જરૂર નથી. એકદમ નાની સમરી છે, દેખ કેટલી, એ 2-3 લીટીની છે. આ ચેપ્ટરમાં જરૂર નથી. બરોબર. એ એમસીક્યુ કહેતા હોય તો લઈ લઉં. બોલો, લઈ લઉં? વધારે ટાઈમ નહીં લઉં બેટા, છેલ્લી 10 મિનિટ આપી દો. છેલ્લી હવે 10 મિનિટ આપી દો, વધારે ટાઈમ નહીં લઉં. એનસીઆરટી પેલા એક્ઝામ્પલરના લઈ લઉં છું. બરોબર. એક્ઝામ્પલરના એમસીક્યુઝ જે છે લઈ લઉં છું. છેલ્લી 10 મિનિટ આપી દો. બરોબર. અમુક તો કાલે ચલાયા હતા, વધારે બીજા આજે થોડાક જ હશે, બાકી બહુ વધારે તો નહીં હોય. બરોબર. હાલો તો ચલો જવાબ આપવાનું ચાલુ કરી દેજો બેટા. છઠ્ઠો એમસીક્યુ, મૂળના અધિસ્તરીય જન કોને સમકક્ષ છે? અધિસ્તરીય જન મતલબ કે અધિસ્તર. બોલો હવે જલ્દી બેટા. સીધી વાત છે યાર. અધિસ્તરીય જન મૂળના કોને? અધિસ્તર ને કે પછી પરિચક્ર ને? પરિચક્ર ને કે અધિસ્તર ને? જવાબ આપજો. એક્ઝેક્ટલી મને ખબર હતી, પણ અહીંયા કન્ફ્યુઝ કર્યા. જુઓ બેટા, કોકને આવું થાય, અધિસ્તરીય જન લખ્યું તો લાવણે અધિસ્તર ટીક કરીએ, પણ એવું ના હોય. પરિચક્ર આવે. મૂળના અધિસ્તરીય જન ની વાત થઈ રહી છે. બરોબર. એટલે ઘણા બધા આવું હોય કે લાવણ અધિસ્તરીય જન અધિસ્તર કરો ટીક, એવું ના હોય. એટલે ધ્યાનમાં રાખજો. ચલો 7મું, સહસ્થ અને વર્ધમાન કોષો કોના આડછેદમાં જોવા મળે? બોલો, કોના આડછેદમાં? સહસ્થ અને વર્ધમાન વાહિપુલની વાત થઈ રહી છે. એધા હાજર છે, દ્વિદળી પ્રકાંડમાં જ હોય. ચલો 8મું,
આંતરપુલીય એધા અને ત્વક્ષ એધા શેના લીધે નિર્માણ પામે? શું આવે? કેવો ઈઝી પ્રશ્ન. શું આવે? આંતરપુલીય એધા અને ત્વક્ષ એધાની વાત થઈ રહી છે. આંતર એટલે વચ્ચે જે જોવા મળતી હતી એ વાળી, અને છેલ્લે ત્વક્ષ એધા. બોલો શું આવશે બેટા? કોષ વિભાજન આવે, કોષ વિભેદન આવે, કોષ અવિભેદન આવે કે નિર્વિભેદન આવે? એક્ઝેક્ટલી આમાં કોષ વિભાજન ના આવે, વિભેદન ના આવે, અવિભેદન આવે. કોષો નવા બને છે, અવિભેદન કહેવાય. ચાલો છેલ્લે 9મું, ઉપત્વક્ષા અને બાહ્ય વલ્ક કોના કોના માટે વપરાય? ઉપત્વક્ષા, બોલો. ઉપત્વક્ષા ત્વક્ષ એધાની એક્ઝેક્ટ નીચે જોવા મળતી હતી, અને બાહ્ય વલ્ક ત્વક્ષામાં જોવા મળતું હતું. મતલબ ખ્યાલ હોય તો છેલ્લે આપણે મેં તમને કીધું હતું બેટા, ત્વક્ષા વત્તા ઉપત્વક્ષા, અને આ બધું ભેગું થઈ અને છેલ્લે ત્વક્ષ એધા લઈ ગયું. ત્વક્ષ એધા આ છેલ્લે ભેગું થઈ અને બાહ્ય વલ્ક જે છે એ બને. બરોબર? એટલે આન્સર એકચ્યુઅલીમાં અહીંયા આગળ થાય શું? બોલો. ઓકે, બોમ્બે બરોબર બેટા, બોમ્બે. ત્વક્ષ એધા અને ત્વક્ષા. 10મું, સપુષ્પી વનસ્પતિમાં નીચેનામાંથી કયા ભાગોની જોડમાં અધિસ્તર ગેરહાજર હોય છે? અધિસ્તર કયા ભાગમાં ગેરહાજર હોય છે એમ પૂછ્યું છે. અમદાવાદ આવે, મૂળાગ્ર અને પ્રરોહાગ્રમાં. ત્યાં તો અગ્રીય વર્ધનશીલ પેશી હોય. બરોબર છે? ચાલો 15 નંબરનો પ્રશ્ન. જ્યારે આપણે બટાકાના ગ્રંથિલની બાહ્ય ત્વચાને દૂર કરીએ તો કયો ભાગ આપણે દૂર કરીએ છીએ? બોલો. બટાકાની જે બાહ્ય ત્વચાને દૂર કરી તો શું દૂર કર્યું? છાલ. છાલ શું કહેવાય? શું કહેવાય? બોલો બેટા, શું કહેવાય? પરિચક્ર કે અધિસ્તર? શું કહેવાય? એ કે બી? બે જવાબ આવી રહ્યા છે. એ કે બી? જવાબ બે આવી રહ્યા છે. એ કે બી? પરિચક્ર આન્સર આવશે. અધિસ્તર ના લગતા. એવું તમને લાગે કે બહારની છાલ છે? ના, પરિચક્ર કહેવાય. ચલો 16મો, છેલ્લા બે એમસીક્યુ છે, લઈ લો બેટા. 16મો, છેલ્લા બે છે. 18મો તો થઈ ગયો છે, કાલે તમે આપતો હતો આન્સર. ચલો 16મો, પ્રકાંડના જલવાહિની વગરના ટુકડામાં ચાલની નલિકાઓ સ્પષ્ટ રીતે જોવા મળે છે, તો તે પ્રકારનો ટુકડો કઈ વનસ્પતિનો છે? બરોબર છે બેટા, બરોબર છે. શું આવશે? બરોબર છે, ટ્રેકોન્ડેન્કોન. હમણાં મેં નામ આપ્યું હતું, આવું આપેલ છે, મેં આપેલ છે, ચિંતા ના કરશો. 17, કયા કોષો હંમેશા એન્ટીક્લિનર વિભાજન પામતા રહે છે? મતલબ સતત ને સતત વિભાજન કયા કોષો પામતા રહે છે? પ્રાથમિક કક્ષા કહેવાય અને કે મૂળ ટોપી કહેવાય? શું કહેવાય? મૂળ ટોપી કહેવાય કે પ્રાથમિક કક્ષા કહેવાય? એક્ઝેક્ટલી મૂળ ટોપી કહેવાય. બરોબર? અગ્રસ્ત કોષો નહીં આવે, બાહ્યવલ્કે નહીં આવે, ત્વક્ષા બી નહીં આવે. બરોબર? તો અહીંયા આગળ આપણે બેટા ચેપ્ટર ડન કરીએ છીએ. છઠ્ઠું ચેપ્ટર અહીંયા ડન થાય છે. બોલો, સિંગલ ડાઉટ ખરો બેટા? એક્ઝામ નહીં રાખવું આજે, એક્ઝામ નું તમને એકાદ બે દિવસમાં જણાવું છું. વાંચી લો ત્યાં સુધી પ્રોપર વાંચી લો બેટા. બોલો, ડન છે બેટા? લગભગ આજનો સેશન પૂરેપૂરો 2 કલાકનો થયો છે. પૂરો 2 કલાક લીધો છે આજે. કઈ વાંધો નહીં, પણ મને તો બહુ મજા રહી આજે. આજે લીવ થવાનું જ મન નતું થતું. બરોબર છે બેટા, બસ આવો જોશ રાખો ને તો 100% આવશે માર્ક. 100% આવશે. બસ આવો જોશ રાખો ખાલી. તમારો જોશ એ મને ડબલ ઉત્સાહ આપે છે. બરોબર? બાકી 2 કલાક બોલવું એ મારા માટે બી ટફ સિચ્યુએશન છે. बरोबर? चलो कोई बात नहीं है, यहाँ पर एंड करते हैं हमारा लेक्चर. चलो तो बेटा एंड करूँ છું અહીંયા આગળ લેક્ચર.